मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंजारो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। તો બરાબર ફિટ થઈ ગયા બધાને તત્વ હજી એમાં બાકી છે સમજવાનું. નામ તો પહેલાં બહાર થઈ જવા જોઈએ તો પછી આગળ એનું એક્સપ્લેનેશન બહાર થાય. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ એમ યાદ રહી જવું જોઈએ. કેમ કે આ બેઝ છે. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિર્જરા ને મોક્ષ. તો એ જીવને આપણે કહીએ છીએ કે જેની પાસે જોવા જાણવાની શક્તિ છે એ જીવ. પછી અજીવ જે છે એનામાં જોવા જાણવાની શક્તિ નથી પણ એનામાં સ્પર્શ રસ ગંધ વર્ગ અને ક્રિયાવતી શક્તિ એ ગુણો છે. મેઇન તો આ જીવ અને અજીવને જ સમજવાનું છે કે જેમાં આપણે આસક્ત શેમાં થઈએ છીએ, આપણે અજીવમાં આસક્ત થઈએ છીએ. તો હવે ભગવાન કહે છે સ્પર્શ ગુણ છે તો એ અજીવનો છે. તો તને ઓલી સુવાળી સાલ તે ઓયડી છે તો તું કહે છે ઓ કેટલી મજા આવે છે સુવાળી સાલ ઓયડી છે. તો એ સુવાળો સ્પર્શ છે એ અજીવનો ગુણ છે અને એ તો તારા જ્ઞાનનું જ્ઞેય છે અને છતાં તું એમાં આસક્ત થાય છે કે મને આની મજા આવે છે. એ સ્પર્શનો એ ગુણ તો અજીવનો છે ને એ અજીવના ગુણમાં તને કેવી રીતે મજા આવે? અજીવ પહેલાં તો અજીવની અંદર કોઈ મજા કે સુખનો ગુણ જ નથી. પણ તે રાગ કર્યો છે, કલ્પના કરી છે કે આ લીસું હોય તો મને મજા આવે એટલે તને એ લીસું હોય તો એ મજા આવે છે. કે ઠંડુ છે, ઠંડુ ગરમ છે, એ સ્પર્શ ગુણની પર્યાય છે અજીવની. તો આપણે કે ગરમ મને રસોઈ ગરમ ગરમ જ જોઈએ એટલે તે અજીવના ગુણ સાથે એકત્વ કર્યું. કોણ છે આ લાઈનમાં હાથ ઊંચો કરે અજીવના ગુણમાં એકત્વવાળા. જરાક દાળ ઠંડી થઈ ગઈ તો કે આ દાળ ઠંડી છે પણ ઠંડો ગુણ કોનો છે એ તો સોચ તું. તમે કામ જાઓ કામ કરીને પાછી નથી દેખાતું. તો અજીવ જે ઠંડો ગરમ ગુણ છે એ અજીવનો છે અને એમાં આપણને મજા પડે છે. તો આ સમજે તો આ જીવ તત્વ સમજે તો એને એ વસ્તુ આવે છે કે મારી વસ્તુ શું છે ને પરાઈ વસ્તુ શું છે એ સમજે તો એ વિજ્ઞાન કરી શકે કે આ મારી વસ્તુ નથી એમાં હું એકત્વ કરું છું. રસ ગુણ છે તો ખાટો ખારો મીઠો આ બધા રસગુણની પર્યાય છે અને આપણે કહે છે મને ખાટું બહુ ભાવે ને મીઠું બહુ ભાવે ને તો એ કહે છે એ તો અજીવની પર્યાય છે. કેરી ખાટી છે કે મીઠી છે એ તો એના રસગુણની પર્યાય છે. હવે કોઈ કહે છે મને ખાટી ભાવે, કોઈ કહે છે મને ખટ મીઠી ભાવે અને કોઈ કહે છે મને એકલી મીઠી ભાવે. હવે આમાં બોલો સુખ જો એ કેરીમાં ગુણમાં હોય તો બધાને સરખું હોવું જોઈએ ને. તો કે સુખ કેવી રીતે છે તો કે એને અભિપ્રાય બનાવ્યો હોય બસ. કેવી રીતે બનાવ્યો તો કે એની કલ્પના અનુસાર. એનો કોઈ બેઝ નથી, એમાં સુખ હોવાનો કોઈ બેઝ નથી. એની કલ્પનામાં પૂર્વજન્મમાં અમુક સંસ્કારમાં એને કન્ટિન્યુઅસ ખટમીઠી જ કેરી આવતી હતી તો એને થયું આમાં મજા આવે છે બસ એ સંસ્કાર પડી ગયો. તો કે મને ખટમીઠી હોય તો જ ભાવે, ખાટી ન ભાવે, ન મીઠી ભાવે, એકલી મીઠી એ ન ભાવે. તો એનો કોઈ બેઝ નથી, સંસ્કાર પડ્યો છે. બીજો પાછો એના પર નવો સંસ્કાર પડી જશે. આ જન્મમાં તીખું ભાવતું હોય ને પછી પાછી એસિડિટી થાય ને અલ્સર થાય તો એને તીખા પ્રત્યે નફરત થઈ જાય. તો પછી આવતા જન્મમાં તીખાના હાથ ન લગાવે કે એના કરતાં મીઠું ખાવું સારું ગળ્યું. પછી થઈ જાય સુગર. તો પછી પાછો કે છે કે
ગળ્યું વધારે ન ખવાય એને પાછા કોઈ ડાયા સલાહ આપે કે ગળ્યું ન ખવાય પણ તીખું વધારે ખાવું તો ચાલે, એનાથી એસિડિટી થાય તો ડાયજીન લઈ લઈએ આપણે, પણ ઈનો પી લઈએ. પણ ગળિયાનો ઈલાજ નથી, એમાં સુગર થઈ ગઈ ને ડાયાબિટીસ તો પછી એટલા કોમ્પ્લિકેશન બીજા ડિસીઝમાં બી કરે તો એને જન્મો જન્મ એ પોતાના અભિપ્રાયો બદલે છે. અને હકીકતમાં તો આ અજીવની પર્યાય છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, કલર. તો આ મારો બ્લુ કલર મારે ફેવરિટ ન બોલાય, એવા વર્ણ જે છે એ ઓલાની પર્યાય છે, શું કહેવાય, અજીવની પર્યાય છે. તો એમાં હું તો કહું કે આ લોકોના ઘરે બ્લુ ચાદર હોય ને તો હું કહું મને મારો બ્લુ ફેવરિટ છે, આજે બ્લુ કેમ નથી, તો એમ બોલાય નહીં અંદરથી, મનાય નહીં એની સામે. તો વર્ણ એટલે કલર, મારો ફેવરિટ કલર આ છે. અરે ભાઈ તારે અનંત જન્મમાં જેટલા કલર છે ને બધાને એક વાર ફેવરિટ કરેલા છે. ઘણા બ્લેક જ પહેરે, મને બ્લેક ગમે, અને બીજા કે આ બ્લેક શું આવે, લગ્નમાં આવા બ્લેક પહેરીને આવ્યા છે ને એને બ્લેક સિવાય ચેન ન પડે. અમુક હોય કે વ્હાઇટ એન્ડ વ્હાઇટ જ જોઈએ મને, પણ એ કરે છે શેની સાથે, અજીવ સાથે તત્વ કરે છે. તો ભગવાને તત્વો ખાલી એમને એમ સમજવાના નથી કીધા, પોતાના જીવન સાથે એને જોડવાના છે કે આ હું જે કરું છું એ અજીવ સાથે આસક્તિ કરું છું અને એમાં કંઈ સુખ છે નહીં, પણ મેં રાગથી માનેલું છે કે આ સુખ છે. જેમાં કેરી ઘણાને બહુ ભાવે ને ઘણાને કે કેરીનો ભાવે, કોઈને આઈસ્ક્રીમ બહુ ભાવે, ચોકલેટ ઓલી કેડબરી બહુ ભાવે, તો મને તો ઓડું જ નહીં. તો આ કેટલું બધું વિરોધાભાસ. અને એક જ વ્યક્તિ 5 વર્ષ પહેલાં એક ચીજ કરતી હોય અને એની અપોઝિટ કરવા લાગે, તો તારો રાગ બી પોતે સ્થિર ક્યાં છે? તારો રાગ, બીજાનો રાગ તો જવા દે કે બીજાનો રાગ તારાથી અલગ હોય તો જવા દે, પણ તારો પોતાનો જ રાગ જોઈશ તો 50 વર્ષની જિંદગીમાં તે કેટલાય રાગ એક્ઝેક્ટલી અપોઝિટ કર્યા હશે. પહેલાં તો હું તીખું ખાતો જ નહોતો, હવે મને તીખું બહુ ભાવે છે. પહેલાં તો હું ગળ્યું અડતો જ નહોતો, હવે મને ભાવે છે. કેટલા રાગ તારા પોતાના બદલાઈ ગયા. તો પહેલાં તો એ અજીવની પર્યાય છે એમ સમજે તો એને થોડું ડિસ્ટન્સ થાય નથી કે આ મને એનો રાગ થાય છે પણ એ મારી વસ્તુ નથી એમ એને બોધ તો થાય. પહેલાં પ્રિલિમિનરી બોધ કે આ હું જ્યાં સુખની કલ્પના કરું છું ત્યાં ભગવાન કહે છે એમાં એવો કોઈ ગુણ જ નથી. સ્પર્શ છે, રસ છે, ગંધ છે, તો કે આ સુગંધ બહુ સારી છે ને આ પરફ્યુમ બહુ સારું છે ને અત્તર તો મને આ જ જોઈએ, ડિઓડરન્ટ આ જ જોઈએ. તો એ બધું કેની સાથે છે કે સારી ખરાબ સુગંધ, તો કે એ ભગવાનના માટે એક જ્ઞાનનું જ્ઞેય છે. ભગવાનને ગુલાબના ફૂલની સુગંધ આવતી હોય તો એ ભગવાનને જ્ઞાનનું જ્ઞેય છે. અને આટલી બધી ગટરો જેટલી દુનિયામાં છે બધી ભગવાનના જ્ઞાનમાં જ્ઞેય છે. તો ભગવાન આમ મોઢું આમ નથી કરતા, ગટરનું જ્ઞાન મને કેમ થયું? જ્ઞાન થાય, જ્ઞાન એટલું જ્ઞાન તો અલિપ્ત જ રહેશે, જ્ઞેય સાથે એ જોડાણ કરતું જ નથી, જ્ઞેયની અસર એને આવતી જ નથી. જ્ઞાન કરી લે છે અને જ્ઞેયની અસર એને આવતી નથી. અગર જ્ઞેયની અસર આવતી હોય તો નરકના જીવોની દુઃખ પીડા જુએ તો કેવળ જ્ઞાની બધા દુઃખી થઈ જાય, કેમ કે સાથે નરકની પીડા જોવી પડે. એના જ્ઞાનનું જ્ઞેય છે અને છતાં પોતાના આત્માનો આનંદ જરાય ડિસ્ટર્બ નથી થતો. તો બેનશ્રીબેનમાં આવે ને એકવાર થોડા દિવસ અમે એકદમ ઉદાસ થઈ ગયા હતા, કોઈ સાથે વાત ન કરે ને બોલે નહીં ને, તો બધાને એમ થયું કે આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ છે. તો બધા કહે કે ભાઈ અમને માફ કરો, અમને કહો અમારો ક્યાં ભૂલ થઈ છે તો અમને ખબર પડે. તો કે મને તમારી કાંઈ ભૂલ નથી, પણ મને મારા અવધિ જ્ઞાનમાં અમુક નરકના બધા જે ઇવેન્ટ્સ છે, સંજોગો છે એ મારા જ્ઞાનમાં દેખાય છે. તો મને એટલી બધી અરુચિ થઈ ગઈ છે કે મને ખાવા પીવાની ઈચ્છા નથી થતી, હું સૂન બેઠી છું, તો એ મારાથી જોઈ નથી શકાતું. તો હવે પૂર્ણ વિતરાગ નથી, રાગની ભૂમિકામાં છે ને હજી, તો જોઈ ન શકે દુઃખ બીજાનું. તો એટલે કહે છે કે ભાઈ તને ઓલું ખુલેલું નથી ને અમુક જ્ઞાન સારું છે, નહીં તો પાછા એવા અભિપ્રાય, મને અવધિ જ્ઞાન થાય તો સારું ને બેનશ્રીબેનને, કે ભાઈ અવધિ જ્ઞાન થશે ને તો ખબર પડશે, રાત દિવસની ઊંઘ ઉડી જશે, પોતાના પાછલા જન્મના મા બાપ, આગલા જન્મના મા બાપ બધું દેખાય, ક્યાં ગયા શું ત્યાં, તો એ જોઈ નહીં શકે તું. એટલે જેમ છે એમ રહેવા દે, પહેલાં વિતરાગતા કરતો જા, પછી જ્ઞાન એના પ્રપોર્શનમાં ખુલે તો કામનું. પણ ઝટકા સાથે ખુલી જાય તો એ કે દિવસોના દિવસો સુધી એ એકદમ ડિપ્રેસ થઈ ગયા હતા, ખાવા પીવાનું ન કરે, ચૂપચાપ બેસી રહે.
હવે તને ચાલુ કર્યું પણ એ બંધ કરવાની સીટ તારા હાથમાં નથી પછી કે બંધ થઈ જાય. તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આ બધા જીવના ગુણો છે. અને ક્રિયાવતી શક્તિ છે એ જીવ અને અજીવ બંનેમાં કોમન છે. ક્રિયા કરો એટલે કે ગતિ કરવાની શક્તિ અને ઊભા રહેવાની શક્તિ, આ ક્રિયાવતી શક્તિ છે. અને એ જીવમાં પણ છે અને અજીવમાં પણ છે. તો જે જીવ એક જગ્યાએથી એક જન્મથી બીજે જન્મમાં જાય આત્મા, એ પોતાની ક્રિયાવતી શક્તિથી જાય છે. અને આ બધી જે એરોપ્લેન ચાલે, ગાડી ચાલે, આ પૃથ્વીને બધું મૂવમેન્ટ કરે, એ જે ગતિ છે એ ક્રિયાવતી શક્તિ છે, એ પૂતગલની ક્રિયાવતી શક્તિ છે. અને એટલે એને આપણે એમ થાય ગાડી તો હું ડ્રાઈવર ચલાવે તો જ ચાલે ને, તો કે ના, ગાડી એની ક્રિયાવતી શક્તિથી ચાલે છે અને ત્યાં ડ્રાઈવર નિમિત્ત રૂપે છે. પેટ્રોલ એમ નથી કહેતું કે મારા કારણે ગાડી ચાલે છે, સ્ટિયરિંગ એમ નથી કહેતું મારા કારણે ચાલે છે, વ્હીલ એમ નથી કહેતું મારા કારણે ગાડી ચાલે છે, પણ એક ડ્રાઈવર છે જે એમ વિચારે છે કે મારા કારણે ગાડી ચાલે છે. એ આ મનુષ્યની કે જીવની ખાસિયત છે કે અજીવ તત્વો ક્યારેય નથી કહેતા કે હું ન હોઉં તો ખબર પડે. પેટ્રોલ કે હું ન હોઉં તો ચલાવી તો જો ગાડી, પણ ડ્રાઈવર સમજે છે કે હું ન હોઉં તો ન ચાલે. તો કે ભાઈ કેવળ જ્ઞાનમાં એમ દેખાય છે કે ગાડી એની ક્રિયાવતી શક્તિથી ચાલે છે અને તું જે આમામ કરે છે એને એ અલગ વસ્તુ છે, તારા હાથની મુવમેન્ટ છે, એ તારા અજીવ તત્વની પર્યાય છે. અને એ એમ કરવાથી એ ગાડી ચાલતી નથી. એક્સિડન્ટ થાય ત્યારે ખબર પડે છે કે એને લઈ જવી છે ગાડી ક્યાંક અને જાય છે ક્યાંક. એ અનુભવ એવો થાય ત્યારે એને સમજાય કે મારા કારણે થતું નહોતું. અને મારા કારણે થતું એમ ક્યાં સુધી રહે કે પુણ્યનો કરંટ આવતો હોય ત્યાં સુધી. એટલે આપણે કીધેલું ગઈકાલે કે પુણ્ય જે છે એ મોક્ષના માર્ગમાં રૂકાવટ છે. કેમ કે પુણ્ય બધું જ એની ઈચ્છા પ્રમાણે કરે, રાગ પ્રમાણે કરે, એની ઈચ્છા વિરુદ્ધ કાંઈ થાય નહીં. એ માટી હાથમાં લઈને સોનું થઈ જાય તો એને થાય છે કે બધું જ મારા પ્રમાણે તો થાય છે, આમાં તમે કહો છો તું કરતા નથી ને જ્ઞાતા છો ને આ બધું ક્યાં આવ્યું, તો એને બેસે નહીં. પણ જ્યારે એની ઈચ્છા વિરુદ્ધ થવા લાગે ત્યારે એને થાય કે અરે આ કરનારો કોણ છે, હું કરવા માગું છું થતું નથી, હું કરું છું થતું નથી, તો કરનાર છે કોણ? એ પ્રશ્ન એને પાપના ઉદયમાં જ આવે. પુણ્યના ઉદયમાં તો એને એમ જ લાગે છે કે હું કરું છું ને થાય છે. શરીર સ્વસ્થ છે ને ચાલે છે તો એને થાય છે કે મારા કારણે તો ચાલે છે. તો આ સમયે સમયે બે તત્વને ભિન્ન જોવા એ આત્માની સાધના છે. કે અજીવ તત્વ ભગવાને અલગ કીધું છે, જીવ તત્વ ભગવાને અલગ કીધું છે. અને ભગવાને દરેક દ્રવ્યની સ્વતંત્રતા કીધી છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. દરેક દ્રવ્યો સ્વતંત્ર છે અને એ સ્વતંત્ર દ્રવ્ય એના પ્રમાણે ચાલે છે. જીવ દ્રવ્ય અજીવને કાંઈ નથી કરી શકતું, અજીવ જીવને કાંઈ નથી કરતું. આવું ભગવાનને કેવળ જ્ઞાનમાં દેખાય છે અને આપણને નથી દેખાતું, પણ આપણે ભગવાનના કેવળ જ્ઞાન પર શ્રદ્ધા મૂકવી પડે. એટલે કે છે શાસ્ત્રમાં કે જે નથી દેખાતું એને માન અને જે દેખાય છે એને નહીં માન. જે મોક્ષે જવું હોય એ જે નથી દેખાતું એને માને અને દેખાય છે એને ન માને. પર્યાય દેખાય છે તો કે એને ન માન, અને દ્રવ્ય નથી દેખાતું એને માન. એને માનવા માત્રથી એ તને દેખાવા લાગશે. એ શ્રદ્ધા ગુણનો ચમત્કાર છે કે એના શ્રદ્ધા મૂકશે કે આ છે તો એ એના પ્રમાણે એને દેખાવા લાગશે. હવે શ્રદ્ધા ગુણની તો એવી તાકાત છે કે વસ્તુ ન હોય અને એ શ્રદ્ધા મૂકે તો પણ એને થવા લાગે. આપણે ઓલા ઘણાને જોઈએ ને કે ઓલા અંગારા ઉપર ચાલે, તો એ શું કરે છે? એ એમ સોચે છે કે નહીં આ તો બરફ જ છે. એમ એના માઇન્ડને હિપ્નોટાઇઝ કરેલું છે કે આ અંગારા નથી, આ તો બરફ છે. અને એમ કરીને એના પર ચાલે છે ને એને પગમાં ફોડલા નથી થતા. તો આ લોકો કહે છે કે તમારું સબકોન્શિયસ માઇન્ડ જો કન્વિન્સ થઈ જાય કે આ આમ છે તો તમને એના પ્રમાણેની જ ઇફેક્ટ આવે. તમારા સબકોન્શિયસ માઇન્ડને કહી દીધું કે ના અંગારા નથી, આ બરફ છે, અને એ પછી એના પર ચાલે છે તો એને એ અંગારાની ઇફેક્ટ નથી આવતી. તો આ તો નહોતું અને એણે કલ્પના કરી, તો આત્માની કલ્પનાની એટલી તાકાત છે. આત્મા કલ્પના કરે તો એની એટલી તાકાત છે કે એને આપણે આ લોકો કેવા કેવા રોગ હોય તો કે પોઝિટિવ થિંકિંગ કરો, મને કાંઈ છે જ નહીં, આઈ એમ ઓલ રાઈટ, એમ બધું કરે છે. એ શું કરે છે? આ કરે છે, આત્માની આ શક્તિ વાપરવા માંગે છે. પણ એ લોકોને એમાં મિથ્યાત્વ ભેગું થઈ જાય. એને એમ થાય છે કે આ પોઝિટિવ થિંકિંગ કરવાથી થયું.
એ તારું પોઝિટિવ થિંકિંગ બી તારી રાગની પર્યાય હતી. ભગવાન એમ કહે છે કે એ એનાથી થયું નથી, એ નિમિત્ત રૂપે છે ત્યાં, અને એની પર્યાય જે હતી સ્વતંત્ર જ હતી. તો એ જીવને સમજવાના આ એંગલથી સમજવાના છે. બાકી તો ઓલા પાઠશાળામાં પૂછે ને લખી આવે 9 તત્વો લખ્યા તો કે લખ્યા. કેટલા એવા માર્ક્સ તો કે 100માંથી 100, અને એનું બહુ માન થાય સ્ટુડન્ટનું. એ સ્ટુડન્ટ જમવા બેસે ને ઓલી દાળ ગરમ ન હોય તો ચીલમ ચીલી કરે. તો કે અજીવ તત્વ અલગ તે હમણાં તો એક્ઝામમાં લખ્યું ને, તો કે એ લખ્યું એ અલગ છે, એક્ઝામ અલગ છે, જીવન અલગ છે. એક્ઝામ અલગ છે, જીવન અલગ છે. તો એ થઈ ગયું કે તમે ધર્મને તમારા જીવનમાં વણી ન લીધો, આત્મસાત ન કર્યો, પણ તમે ઘરેણાની જેમ પહેરી લીધું, બહારથી પહેરી લીધું. તો એ બહારથી પહેરેલું એ ક્ષયોપશમી જ્ઞાન કામ નહીં લાગે. ગુરુદેવ કે થોડું જ્ઞાન કર, પણ સાચું કર અને જીવનમાં એને ઉતાર, એનો પ્રયોગ કર કે આ હું સમજો તેનો હું પ્રયોગ કરું, એ કામ લાગશે. પણ બહુ બધો ક્ષયોપશમ ભેગો કરેલી શાસ્ત્ર તો એ કામ નહીં લાગે તને. જે તું શીખે એનો પ્રયોગ કર. તો જીવ આશ્રવનું આપણે કીધું કે આપણે કર્મને આમંત્રણ આપીએ છીએ. ભાવ કર્યો એટલે કર્મ ખેંચાય. અને પછી આપણે કીધું કે દરવાજા આગળ આવીને ઊભા રહે છે, બહુ સ્વમાની છે, બહુ ઇગોઇસ્ટિક છે, અમને પૂરો ભાવ આપો તો જ અમે અંદર થઈએ છીએ. એકવાર કહીએ તો નહીં આવીએ. આપણે ઘણા બધા કેસમાં મહેમાનોના કેસમાં ને કેટલો ભાવ આપો ત્યારે તમે આવો, જેટલો ભાવ કેમ ખાઓ, 4 વાર કીધું ત્યારે આવો, પહેલી વારમાં જ આવી જવાનું. તો તરના પરમાણુ તો 40 વાર કહેવું પડે કે મારે આમ કરવું છે. રાગ કે દ્વેષને ઘૂંટવો પડે. એ ઘૂંટવો કરે એટલે એની પરિણતિ બને. એ પરિણતિ છે બને એટલે બંધ પડે. જ્યાં સુધી એની આપણે આત્માના રસ્તે કેમ પરિણતિ કરવાનું કહે છે કે પરિણતિ કરી એટલે એ તારી ચીજ ફિક્સ થઈ ગઈ. ચાહે તું રાગ દ્વેષની પરિણતિ કરે, ચાહે તું જ્ઞાનની પરિણતિ કરે, પરિણતિ બની ગઈ એટલે એને તારું મૃત્યુ આવશે તો બી એની પાર જશે. પરિણતિ મૃત્યુની પાર જશે. પછી તે રાગ દ્વેષની પરિણતિ કરી હશે તો એ પણ પાર જશે મૃત્યુની. અને આપણે કીધેલું રાગ દ્વેષ જે છે એ નેગેટિવ એટ્રેક્શન છે, રાગ જે છે એ પોઝિટિવ એટ્રેક્શન છે. રાગ પણ એકબીજાને ખેંચે અને દ્વેષ પણ એકબીજાને ખેંચે. એટલે એક કુટુંબમાં બધા ભેગા થાય, રાગવાળા ભેગા થયા હોય ત્યાં બધું એકદમ સારું હોય, સંપ હોય. અમારે તો એકબીજા એટલા બધા અન્ડરસ્ટેન્ડિંગ છે ને કે એકબીજાને એટલો પ્રેમ કરે, એટલું સાચવે, એકબીજાના દુઃખમાં ઊભા રહે. તો સમજવાનું કે આ રાગવાળો આગલો સંબંધ ઉદયમાં છે, પણ હવે અત્યારે જે દ્વેષ અંદર જમા થયો છે એ ભવિષ્યમાં આવશે ઉદયમાં. રાગનું ઓપોઝિટ ન આવે એવું બને જ નહીં. તો ભગવાન વિતરાગતાનો ઉપદેશ ન આપત. એને ખબર છે કે રાગ કરશે તો એ પેન્ડ્યુલમ આ તરફ ગયું છે. હવે એ આ ગયું છે ને, એ આમ જાય છે ત્યારે જ આમ તરફ આવવાનું મોમેન્ટમ એ ગેધર કરી રહ્યું છે. એ આમ જાય છે ત્યારે જ આ બાજુ આવવાનું જ છે. પેન્ડ્યુલમ હવામાં ઊભું રહી શકે? તો બસ આ માઇન્ડ જે છે એ પેન્ડ્યુલમની જેમ વર્ક કરે છે. એ કહે છે આ સારું છે, આનો રાગ કર, આને બુક કરી લે, આગલા જન્મ માટે આને બુક કરી લે. રાગમાં બુક કરે છે. અને પછી બી જેવો નજીક આવે છે એટલે બધી પોલ ખુલ્લી થાય છે. આને આવો નહોતો સોચ્યો, આને આવો નથી સોચી, આવો નહોતો સોચ્યો ને આવી નથી સોચી. એમાં એની જિંદગી પૂરી. પછી એટલે નવેસરથી પાછા અભિપ્રાય બદલાવે. કીધું ને કે બહુ ઓછા બોલો હસબન્ડ હોય તો પછી પિકનિકમાં ગયો હોય તો આ મૂંજીને જે બેઠો હોય એક બાજુ, તો ઓલી વાઈફને થાય કે આ બિચારો જરાય હળતો ભળતો નથી. ઓલીનો હસબન્ડ જો કેવો બધાને હસાવે છે, અંતાક્ષરી રમાડે છે, ગીત ગાય છે, મિમિક્રી કરે છે, કેટલો લાઈવલી છે, આવો હોવો જોઈએ. બસ આવો હોવો જોઈએ કીધું એટલે એ ઉપરવાળા કીધું તથાસ્તુ. જે તમે માગો ને એમાં ઉપરવાળો તથાસ્તુ કરે. તો એ તથાસ્તુ કરે એટલે એને એ આવે. પછી આવે જ્યારે નજીકમાં જુએ કે આ તો બહુ ત્રાસ આપે છે, મારે છે, આ તો આને તો દારૂની આદત છે. તો કે પિકનિકમાં તો એ બધું તો એને એક દિવસમાં ખાલી જજમેન્ટ લઈ લીધું કે આ બસ આ કેમ કે એ ઓલાથી ત્રાસેલી છે ને, ઓલો મૂંજી છે, વાતચીત નથી કરતો, ઓછા બોલો છે, તો એનાથી ત્રાસેલી છે. તો એ ત્રાસેલી વ્યક્તિને જ્ઞાન ન હોય તો અજ્ઞાની શું કરે? એ બીજી એક્સ્ટ્રીમિટી પર જાય. અને એ બીજી એક્સ્ટ્રીમિટી પર જાય એમાં એ મળી જાય ને તો કે આ જોઈએ આપણે. જેમ કીધું કે પેલા તીખું ખાય પછી આ બીજા કે તીખુંથી એસિડિટીના અલ્સર થાય એટલે સીધી બીજી એક્સ્ટ્રીમિટી પર જાય કે ગળ્યું ખાવાનું. એટલું ગળ્યું વધારે ખાવ તો વાંધો નહીં,
એ એક્સ્ટ્રીમિટી ત્યાં કહી એટલે હવે શું કરાવશે? તો એવી રીતે એણે ડિસાઈડ કર્યું. પણ તું ભાઈ, તું કોઈને બી અભિપ્રાયમાં યશ કર. પહેલાં 10 વર્ષ લાગે છે એક વ્યક્તિ ઓળખવામાં. નજીકમાં નજીક આવે પછી કેમ કે એવા સંજોગો કેટલા થયા જ ન હોય કે જેમાં એની પર્ટિક્યુલર વૃત્તિ અને એની ટેન્ડન્સી બહાર આવે. એવા સિચ્યુએશન જ ન થયા હોય કે જેમાં એની અંદરની એના અજ્ઞાત મનમાં સબકોન્શિયસમાં પડેલા વિચાર ભાવ આશય બહાર આવે. એવા પર્ટિક્યુલર સિચ્યુએશન થાય એમાં ખબર પડે કે આ તો આવા સિચ્યુએશનમાં આમે કરી શકે. તો એવા સિચ્યુએશન ઘણીવાર 10 વર્ષ સુધી ન થાય તો એકદમ બધું સારું ચાલે. તો કે પહેલાં તો જલ્દી આ સારો છે ને આ સારી છે એ અભિપ્રાય જ ન બનાવો. ન્યુટ્રલ વે. ઓકે ફાઇન, અત્યારે મને ફેસ વેલ્યુ પર આમ લાગે છે, પણ એને એના પર વજન નહીં મૂક કે આ સારું છે ને મને જોઈએ છે, વજન ન મૂક. ઓલા કૃપાળુદેવ કોઈ સાથે બગીચામાં ફરવા ગયા હતા તો ઓલા ભાઈ કહે છે કે આ કેટલા સરસ ફૂલ છે. તો કૃપાળુદેવ કે આટલા રસપૂર્વક ન બોલો, અહીંયા એકેન્દ્રીય રૂપે તમારો જન્મ થઈ જશે આ બગીચામાં. હવે વિચાર કરો કે એ એકેન્દ્રીય ફૂલ જેને એને સારા કીધા, એ ફૂલને તો ખબર નથી પડી કે મને સારા કીધા છે, બરાબર? અને એને સારા કહેવા માત્રથી કહે છે કે તારો જન્મ આ ફૂલ રૂપે થઈ જશે. તું આટલી બધી ગાઢ આસક્તિથી ન બોલ. તો તમે તો એક વ્યક્તિને સારી કહો છો, તો એ તો તમારો એને રાગને પોષણ આપો છો, તો એનો રાગ બી તમારા તરફ આવશે, તો કેવું બંધન ક્રિએટ થશે? ઓલો ફૂલ તો આપણી સાથે કંઈ કોમ્યુનિકેટ કરતું નથી કે એને એમ ખબર નથી જીવને પર્ટિક્યુલર જેને સારા કીધા કે આ વાળે મને સારો કીધો, હવે આની પાછળ હું પડું. પણ તમે અહીંયા આગળ કોઈકને બી શબ્દોથી કે મૌનથી અનુમોદના તે એના બિહેવિયરની એના નેચરની મળી કે આ જો આ વ્યક્તિ મને સારી ગણે છે, આને મારું થોડા આને મારા માટે સોફ્ટ કોર્નર છે, એમ માણસને કન્વે થઈ જાય છે. તમને જેના માટે સોફ્ટ કોર્નર હોય એ ખબર પડી જાય છે કે આને મારા માટે સોફ્ટ કોર્નર છે. તો એ સોફ્ટ કોર્નર છે તો એ વ્યક્તિ બી સામે એ ગોતે છે કે મારા માટે કોઈ સોફ્ટ કોર્નર હોય એવું મળે મને. એ પણ અજ્ઞાન દશામાં છે. તો ઓલું કે એક વ્યક્તિ એકલી છે તો હવે અને બીજી વ્યક્તિ એકલી છે, હવે બે એકલી વ્યક્તિ ભેગી મળી અને કે એકલતા દૂર કરવા માંગીશ તો ક્યાંથી થશે? એક વ્યક્તિ એકલી છે, બીજી વ્યક્તિ એકલી છે, અંદર ખાલીખમ. હવે એ બે ખાલીખમ વ્યક્તિ ભેગી થાય અને એનો ખાલીપો ભરવા માંગે તો ક્યાંથી ભરાય? એક વ્યક્તિ ભરેલી હોય અને એક વ્યક્તિ ખાલી હોય તો એને મળે તો જે ભરેલી વ્યક્તિ છે એ ખાલી વ્યક્તિની પાછળ ભાગશે જ નહીં. ખાલી વ્યક્તિ જ કોઈકને ગોતશે કે મારો ખાલીપો દૂર કરે. તો ખાલીપો દૂર કરવામાં એના ઋણાનુબંધ બને છે અને એને ચક્કર ચાલે છે. અને અમુક ઋણાનુબંધ તો ડાયરેક્ટલી છે, પણ અમુક ઋણાનુબંધ તો બાય પ્રોડક્ટમાં મળી જાય એની મેળે. તમે કીધું કે આ છોકરી સારી છે, મારે લગ્ન કરવા છે, તો પછી સાસુ સસરા તો બોનસમાં આવે. એ માગો નહીં તો પણ આવે. તમે એ છોકરી સારી કીધી તો છોકરી એમને થોડી હશે, એના પેરેન્ટ્સ હશે, એનો ભાઈ હશે, એની બેન હશે, તો કે અમે એને થોડી યશ કીધેલું, તો કે એ યશ ન કીધેલું એ બાય પ્રોડક્ટમાં યશ ગણાઈ જાય છે. તમે આ યશ કહ્યું એટલે ઓટોમેટિક ઓલું યશ થઈ ગયું. તો પછી લાગે કે આ શાળોને આ બધી ન હોવી જોઈએ, એકની એક હોવી જોઈએ. હા, તો એકની એક વાળી ગયો એને મળે તો પછી ત્યારે થાય કે આ એકની એક છે અને જવાનું કંઈ ઠેકાણું નથી. એટલે બે ચાર ભાઈ બહેન હોય તો જાય ને તો મને ઓલા બીજા ફ્રેન્ડના જોઈએ કે તારી વાઈફ ક્યાં છે, તો કે એ તો એની બેનને ત્યાં રોકવા ગઈ, 15 દિવસ આવશે. તો કાજો આજે કેટલા જલસા છે, 15 દિવસ. તો હવે એ સાસરો ભાઈ એમ હોય કે પહેલાં એમ હોય કે બહારગામ હોય ને સાસુ તો સારું, પછી કહે છે કે બહારગામ હોય તો મારે મૂકવા જવું પડે, તો અહીં બોમ્બેમાં હોય તો સારું, તો કે બોમ્બેમાં સારું હોય તો પાછી લપ બહુ આવે છે, અહીંયા નહીં હોય તો આમાં કેવું સારું કરવું છે તારે એ જ ખબર નથી પડતી. એક જ ગામમાં સાસુ હોય તો કે આ લપ બહુ થાય છે, કાંઈક થાય સાસુને તો ફોન આવે છે કે જરા આવી જા ને. પેલા દૂર હતો એ નજીક આવી તો કે તું તારા મનથી જે પણ માગીશ ને રાગથી જે પણ, આપણે કોઈ એવી વાત નથી, આ કોઈ દ્રષ્ટાંત છે કે તું રાગથી જે બી માગીશ ને એ ક્યારેય તને પૂર્ણ નહીં મળે અને ક્યારેય સુખ નહીં આપે, કેમ કે એ અપૂર્ણ જ હશે. એમાં કાંઈક ને કાંઈક ખામી હોવાની જ છે અને તારો આત્મા પૂર્ણ છે અને એ ખામીને એ ચલાવી નહીં શકે, એને બેર નહીં કરી શકે.
એટલે એ એનાથી દૂર ભાગશે. અને એ દૂર ભાગતા ભાગતા છેલ્લે એને એમ નિર્ણય થાય છે કે મારી અંદર જે પૂર્ણતા છે એ મારે પોતે જ પ્રગટ કરવી પડશે, કોઈનાથી પણ મારી અંદરની પૂર્ણતા પ્રગટ નહીં થાય. અને ત્યારે પછી કોઈની પણ પાછળ ભાગવાનું બંધ કરી દે છે. તો આશ્રમનું આપણે કીધું કે કર્મને આપણે આમંત્રણ આપ્યું, પણ એ હજી બહાર ઊભા છે. આપણે સ્ટુડન્ટ આવે ને તેમ કે મે આઈ કમ ઇન ટીચર એમ કે ને, એમ એ બહાર આવીને ઊભા રહી કે આ મે આઈ કમ ઇન યોર સોલ, તમારા આત્મા સાથે એક ક્ષેત્રાવગા સંબંધ બાંધીએ અમે? તો કે હા હા બાંધો ને. એમ 30-40 વાર ઘૂંટાયેલો ભાવ હોય, પરિણતિ હોય, ત્યારે પછી એ લાગી જાય. અને એટલે પછી બંધ પડી ગયો પછી, અને એમાં નિકાચિત બંધ થઈ ગયો, તો પછી તીર્થંકરોને પણ ભોગવવો પડે છે. જે મહાવીર સ્વામીને કાનમાં કિલ્લા ઠોકાણા, તો એ નિકાચિત કર્મનો બંધ હતો. નિકાચિત એટલે એવું કર્મ કે જે ધ્યાનથી, તપશ્ચર્યાથી કોઈ દ્વારા નિર્જરા ન પામે, ઉદયમાં આવે ને એનો ભોગવટો થાય ત્યારે જ નિર્જરા પામે, એ નિકાચિત બંધ. અને તમારો શું સવાલ હતો કાંઈ? અનિકાચિત જે હોય એ અવ્રતથી બધું ખરી જાય ખરી કે એટલે ત્યાં હું નથી કરતો, અકર્તા સાથે આ જે અત્યારે કાંઈ બી તપવ્રત થતું હોય, પૂજા થતી હોય, એનાથી ખરે? હા, એટલે અકર્તા સાથે બહુ મોટી કન્ડિશન છે ને. પહેલા અકર્તા સાથે છે, તો એ અકર્તા સાથે કરી તો આપણે કહે જ છે ને કે સત્સંગમાં એ આવે છે અને આમાં ધ્યાન એનું એકાગ્ર થાય છે. સત્સંગમાં આત્મામાં જવા દો, સત્સંગમાં આવવા માત્રથી એના જે અનિકાચિત કર્મ છે એના સ્થિતિનો અનુભાગ ઘટી જાય છે. એને તીવ્ર પ્રકારનો રોગ થવાનો હોય, એકદમ લો લેવલ પર થઈને એને આવે છે. મોટો એક્સિડન્ટ થવાનો હોય તો એનો નાના એક્સિડન્ટમાં કન્વર્ટ થઈ જાય છે. તો એ તો વર્તમાન પુરુષાર્થની જગા છે અનિકાચિત કર્મમાં. પણ એને સાચું એ જે સમજે છે કે હું તપ કરી, અઠાઈ કરી એટલે મારે નિર્જરા થઈ ગઈ, એ આ નિર્જરા નથી થતી. એ અઠાઈ કરે છે ત્યારે એને મેં કર્યું છે એમ ભાવ છે, એટલે તો મિથ્યાત્વનો બંધ પડે છે. અને એ અઠાઈ કરી છે, એને જે કષ્ટ વેઠું ખાવાનું ન કરતું, એનાથી અસાતાવેદનીય ખરી ગયા અને સાતાવેદનીયનો બંધ પડ્યો છે. મિથ્યાત્વ સહિતની સાતાનો બંધ પડ્યો છે. અને જ્યાં ખરેખર સ્થિતિનો અનુભાગ બદલાવાના છે, કર્મ ખરી જવાના છે, ત્યાં એ કર્મ પર દ્રષ્ટિ ન હોય. તમે સત્સંગમાં આવો છો અને આત્માની વાત અને સ્વભાવની વાત સાંભળવામાં લીન થઈ જાઓ છો, અને તમારા સ્થિતિના અનુભાગ કર્મો જે ઉદયમાં તીવ્ર આવવાના હતા એની મેળે હળવા થઈને ઉદયમાં આવે છે. એ બાય પ્રોડક્ટમાં છે, ત્યાં દ્રષ્ટિ નથી. ત્યાં દ્રષ્ટિ સાથે કરવા જાય તો મિથ્યાત્વ થઈ જાય, કેમ કે એ કર્મને બદલવા માગે છે, જે જળની પર્યાય છે, અને એ પર્યાયને કંટ્રોલ કરવા માગે છે. તું તારા સ્વભાવમાં લીન થા, અને ત્યાં આગળ એના બાય પ્રોડક્ટના ઘટના ઘટિત થશે જ. તારે કરવાની જરૂર નથી, એના પર દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. એની મેળે એના સ્થિતિનો અનુભાગ ઘટી જશે. તો આમાં સત્સંગમાં 5 વર્ષ સાચા અર્થમાં આવે અને એ કહેશે કે મારે કમાન છટકતી એવો ક્રોધ આવતો હતો, ને હવે તો મને એ જ પરિસ્થિતિમાં હું સાવ શાંત રહું છું અને મને આટલો ચેન્જ થઈ ગયો. કેવી રીતે થઈ ગયો? તો એને બી ખબર નથી પડતી કે કયા પોઈન્ટથી ચેન્જ થયો, કેમ કે એ ચેન્જ કરવા પર દ્રષ્ટિ નહોતી. એટલે સંવર નિર્જરા પર ક્યારેય દ્રષ્ટિ ન હોય. સંવર નિર્જરા પર ને મોક્ષ પર દ્રષ્ટિ રાખવી અધર્મ છે, એમ શાસ્ત્રમાં આવે. સંવર નિર્જરા અને મોક્ષ પર દ્રષ્ટિ રાખવી અધર્મ છે. સંવર નિર્જરાને મોક્ષ થાય છે જ્યારે તું જીવ તત્વનો આશ્રય લે છે ત્યારે, અને એ ત્યાં થાય છે, પણ તારી દ્રષ્ટિ ત્યાં પર્યાય પર ન હોવી જોઈએ. જેવી પર્યાય પર તારી દ્રષ્ટિ આવી એટલે દ્રવ્ય છૂટી ગયું, અને તારા સંવર નિર્જરા ચાલુ થયા ત્યાં ઊભા રહી જશે, સ્ટોપ થઈ જશે. સંવર નિર્જરા ક્યાં સુધી થશે કે જ્યાં સુધી એની દ્રષ્ટિમાં દ્રવ્ય છે, કે આ જે ધ્રુવ દ્રવ્ય છે એ હું છું, અને એના સિવાયની કોઈ પર્યાય હું નથી, ને બહારના સંયોગ નથી, હું કાંઈ પણ નથી. એ જ્યાં સુધી એની લીનતા ત્યાં ચાલુ છે ત્યાં સુધી અહીંયા પર્યાયમાં એને મલિનતા જશે, નિર્મળ પર્યાય આવતી જશે. અને ઉગ્ર કોઈ એનો કર્મ હશે તો એ બધા પેસિફાઈ થતા જશે, શાંત થતા જશે. અને નિકાચિત તો જે કીધું કે એ ધ્યાનથી કે સ્વાધ્યાયથી, સત્સંગથી, કોઈ ચીજથી એ નિર્જરા ન પામી શકે. પણ જે નિકાચિત નથી એને તો ડેફિનેટલી બદલી શકાય, પણ એ બદલવાનો રસ્તો જેમ કીધું, આ પંખાને બંધ કરવો છે તો પંખા સામે જોવાથી પંખો બંધ થશે કે એની સ્વિચ ગોતીને એને બંધ કરી દો, પછી પંખાની સામે કે મારે તારી સામે જોવો એ નથી, જા એમ કરીને એનો પંખાનો દ્વેષ કરીને સ્વિચ બંધ કરે તો પંખો બંધ થાય કે ન થાય? અને પંખાના રાગમાં પંખાને જોયા કરે કે મારે તને બંધ કરવો છે, ઊભો રહી જાય ને પ્લીઝ પ્લીઝ, ઊભો રહી જાય ને પ્લીઝ, તો એ એમ રાગ કરવાથી પંખો ઊભો રહેશે?
તો બસ ભગવાન કહે છે પર્યાયનો તું રાગ કરીશ તો બી પર્યાય નહીં બદલાય, દ્વેષ કરીશ તો પણ નહીં બદલાય, પર્યાયની ઉપેક્ષા કરીને દ્રવ્યને લક્ષ કરીશ તો પર્યાય બદલાઈ જશે. તું ઈચ્છે છે એવી પર્યાય આવી જશે. કેમ? કેમ કે તમે દ્રવ્ય પર દ્રષ્ટિ કરો એટલે પહેલું એનું પ્રાયોરિટી શું છે? તો કે તારો રાગ છે ને એ પ્રાયોરિટી છે કુદરતને. તો જેવી દ્રવ્ય પર દ્રષ્ટિ થશે એટલે તારા કર્મોમાં જે અસાતાવેદ્ય છે તો અસાતાવેદ્ય તો તને પસંદ નથી, તો અંદર પડેલો હોય અજ્ઞાત મનમાં રાગ પડેલો હોય કે અસાતાવેદ્ય મને ન આવે, અસાતાવેદ્યથી હું બચું. એટલે એ અસાતાવેદ્યને એ રાગને પ્રાયોરિટીમાં લે કે આ અસાતાવેદ્યને એના સ્થિતિના અનુભાગ ઓછા કરો. અને ઓર વધારે એનો પુરુષાર્થ હોય તો અસાતાવેદ્યનું સંક્રમણ થઈ જાય સાતાવેદ્યમાં. અસાતા ઘટી ન જાય, ટોટલી સાતાવેદ્યમાં કન્વર્ટ થઈ જાય. આ સ્વાધ્યાય સત્સંગનો પુરુષાર્થની એટલી તાકાત છે કે એને અસાતા ઉદયમાં આવવાની છે, એ અસાતા તો વહી જાય અને એની જગ્યાએ સાતાવેદ્યનો બંધ પડે અને એ ઉદયમાં આવે. પણ એની આખી રીત જે છે એ રાઈટ રીતથી કરે તો, એટલે ના ન પાડી શકાય બને, પણ એ જે પૂછનારે પ્રશ્ન પૂછ્યો હશે ને એ ગલત જગ્યા પર ઊભીને પૂછ્યો હશે કે હું આ કરું એટલે થઈ જાય ને, નહીં થાય. એને ના પાડવી પડે કે નહીં થાય, કેમ કે એ પર્યાયમાં ઊભીને પ્રશ્ન કરે છે કે આ પર્યાયનું આ બદલી શકીશ ને? તો કે નહીં, દ્રવ્યમાં બેસ, પર્યાય બધી બદલાઈ જશે. પણ પર્યાયમાં ઊભીને તું પ્રશ્ન પૂછીશ અને પર્યાયના લક્ષ્ય એને બદલવા માંગીશ તો બદલાશે તો પણ તને મિથ્યાત્વનો દર્શન મોહનીઓનો બનતો વધતો જ જશે. એમ દર્શન મોહનીઓની સ્થિતિનો અનુભાગ વધી જશે. ચાહે એને સાતાવેદની આવી જાય કે આપણે કયા કર્મને ખપાવવા માગે? અસાતાવેદનીને જ ખપાવવા માગે. પુણ્યને કોઈ ખપાવવા માગે? પુણ્યને કોણ ખપાવવા માગે? મુનિ. મુનિ શેના માટે ધ્યાન કરે છે? મારું પુણ્ય ખપી જાય કે મારે નવો જન્મ ન લેવો પડે. મેં પહેલાં ઉપદેશ આપ્યો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરી ને એમાં એટલું બધું સેફ્ટ પુણ્ય બની ગયું છે કે હવે મને એટલી જરૂર નથી. જેમ કોઈ પૈસા કમાવામાં ટાર્ગેટ રાખ્યું હતું 5 કરોડનું અને 500 કરોડ થઈ ગયા, તો કે હવે આટલા બધા મારે જ નથી, હવે આને દાન પુણ્ય કરીને ખલાસ કરો, બહુ વધારે થઈ ગયા. તો એમ આગલા જન્મ અત્યારે આપણે કહે છે ને પુણ્ય ઉપાદેય છે, ઉપાદેય છે એમ કરીએ છીએ. તો એ ઉપાદેય છે કેમ? તો કે દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત મળે, ભગવાનનું સમોસરણ મળે, આત્મસાધના કરી શકીએ એવા સંયોગ મળે, કુટુંબ મળે. તો એ કરવામાં આપણે લિમિટ તો રાખી નથી કે આટલું થઈ ગયું ભાઈ, એવું આપણે માપ બી આપણને ખબર નથી. તો આપણે શું થાય કે એક્સેસ બની જાય, પુણ્ય એક્સેસ બની જાય અને એ એક્સેસ પુણ્યને મુનિને બાળવું પડે કે મને હવે બહારના સંયોગોનું સુખ જોતું નથી, એટલે મને આ પુણ્ય જોતું નથી, મને મારો આ નિરાવરણ આત્મા જોઈએ છે અને પુણ્ય પણ આવરણ કરે છે ને. તો એટલે એ ધ્યાનમાં બેસીને પુણ્યને ખપાવે છે. તો આપણે તો કોણ છે ને કર્મ કહીએ છીએ? આપણે કર્મ કોને કહીએ છીએ? અસાતા હોય, દુઃખ હોય એને જ કર્મ કહીએ છીએ. સુખ જે મળે પુણ્ય એને તો આપણે કર્મ ગણતા નથી. હા, બી છે કર્મ ભગવાન કહે, પણ તું જ્યારે કર્મની વાત કરે ત્યારે તું નેગેટિવલી જ કરે છે કે મને અસાતા ન આવે, દુઃખ ન આવે. તો એનો જે છે કે એ સ્વાધ્યાય સત્સંગ કરે તો એના દુઃખ અને અસાતા તો ઓછા ડેફિનેટલી થઈ જાય. એનો ભરોસો હોવો જોઈએ કે મારા આત્માનું અનંત શક્તિ છે, અનંત ઐશ્વર્ય છે. દુઃખી થવું પડે એવું આત્મામાં કોઈ ગુણ જ નથી. સુખનો દરિયો છે, જ્ઞાનનો દરિયો છે, તો ક્યાંથી દુઃખ આવે? અને દુઃખ બી શેનું છે? એ જે સંયોગ જન્મ છે એમાં તારું જે એકત્વ છે તો તને દુઃખનો અનુભવ છે. જે સંયોગ જન્મવાનો છે એમાં તારું એકત્વ હશે, આ શરીરમાં તારું જેટલું એકત્વ હશે એટલો રોગ આવશે તો તને દુઃખ આવ્યું ગણશે. શરીરમાં જો ગુરુદેવને શરીરમાં કેન્સર આવ્યું હતું, તો બધા પૂછતા હતા કે તમારા રિપોર્ટમાં કંઈ આવ્યું, રિપોર્ટમાં કંઈ આવ્યું? એમ કહે છે તો કે હા આવ્યું, આ ધૂળ છે ને એમાં આવ્યું છે, મારામાં નથી આવ્યું. હવે બોલો, કર્મ તો આવ્યું ને ઉદયમાં, પણ એને ભોગવટો છે અંદર નથી. કેમ? કેમ કે એને શરીરનું એકત્વ નથી. હું શરીરથી પાર છું, હું એને જાણનાર છું અને આ શરીર મારું નથી અને મને કંઈ કરી શકે નહીં. તો કષ્ટદાયક સંયોગ ઉદયમાં આવવા અને અંદર પરિણામ બગડવા એ બે વસ્તુ અલગ છે. પરિણામ કર્મ બગાડી ન શકે, કર્મ ફોર્સ ન કરી શકે તું તારા પરિણામ બગાડો. મેં તને દુઃખના સંયોગ કર્યા છે, તારા શરીરમાં મેં રોગ આપ્યો છે, હવે તું તારા પરિણામ બગાડ. એ કર્મ ન કરી શકે. કર્મ દુઃખના સંયોગ ઊભા કરી શકે. ભાઈ કેન્સર આવ્યું તમને, હવે તમે આમ નહીં કરી શકો, આટલી મર્યાદા થઈ ગઈ, એ કરી શકે. પણ એ મર્યાદાને મારે જ્ઞાનનેથી ન સ્વીકારવી, એનો અસ્વીકાર કરવો અને પરિણામ બગાડવા અર્થ ધ્યાન કરવું, એ કર્મ ન કરાવી શકે. તો પછી જો પરિણામ ભોગવટો ક્યાં છે? પરિણામમાં. તો જ્ઞાની કહે છે કે શરીરમાં કેન્સર આવ્યું પણ અમે પરિણામથી ભોગવતા જ નથી એને, તો ફળ ક્યાં આવ્યું કર્મનું?
કર્મનું ફળ ક્યાં સુધી છે કે તમે એ સંયોગમાં એકત્વ કરો છો ત્યાં સુધી. હા, અને પછી જે બાકી કેટલું બચ્યું, સાયકોલોજીકલ પેઇન ન હોય જ્ઞાનીને, હવે ફિઝિકલ પેઇન બચ્યું, અસ્થિરતા બસ. કેમ કે શરીર સાથે તો એક અત્યારે તો સંબંધ છે ને, તો ટાંચણી ખૂંચાવશે તો એને ખૂંચાશે, વાગશે અને ચીસ નીકળશે. પણ એ ચીસ કઈ છે? એ ફિઝિકલ છે, પેઇન છે અને એની ચીસ છે. પણ એ ચીસમાં પણ એને સાયકોલોજીકલ પેઇન નથી કે મને કેમ ટાંચણી ખૂંચાણી ને મને કેમ ચીસ નીકળી. એ એને અજીવના પરિણામમાં જ નાખે છે કે આ મારું પરિણામ જ નથી. એ ચીસ પાડી એ પણ મારી નથી. કૃપાળુદેવે દેહ છોડ્યો ત્યારે ઘણા કે એટલી પીડા હતી, એટલી ચીસો નીકળતી હતી કે જે અમુક લોકો હતા એ લોકો ડાઉટ કરતા હતા કે આ જ્ઞાની છે, ક્યાં જ્ઞાની છે, આવા જ્ઞાની હોય? તો કે ગુરુદેવ કીધું, ભાઈ તને ખબર નથી, એ ચીસ નીકળે છે એના પણ જાણનારા છે. ચીસ જ્ઞાનીને રોગ ન આવે એમ નથી, પણ એ રોગને કારણે અંદરથી એને દુઃખ નથી કે આ રોગ મને કેમ આવ્યો, આ રોગને કારણે મારા પરિણામ બગડ્યા, આ રોગ આને કારણે આવ્યો. એ બધું એને સાયકોલોજીકલ પેઇન નથી, ફિઝિકલ પેઇન છે. તો એ તો અત્યારે તે શ્રેણીક રાજા નરકમાં છે તો એને બી છે ફિઝિકલ પેઇન, પણ સાયકોલોજીકલ પેઇન નથી કે હું કેમ નરકમાં છું ને મેં આ કર્મ શું કામ બનાવ્યું ને આ શું કર્યું મેં, એને કોઈ પેઇન નથી. હું એ જે છે એના જાણનારા છું. ચીસ પાડી તો ચીસ પાડવાના હું જાણનાર છું. હું ચીસને પાડનારો નથી, એમ એની અંદર ક્લિયર કટ ભેદજ્ઞાન છે. પણ ચીસ નીકળી રહી છે અને એને હું જાણું છું. એટલે આપણે સમજવાનું છે કે ભોગવટો ક્યાં છે. પહેલાં તો તું જ્યાં લક્ષ આપે ને એનું વેદન આવે. તને દાંત દુખે છે તો તારું એ કર્મ ઉદયમાં છે, તો એ ઉદયનો ભોગવટો ક્યારે? તે તું લક્ષ આપે ત્યાં આગળ એ પર્ટિક્યુલર જગાએ તો તને એનું વેદન આવે. તારું એટલે આપણે શું કરે, ડૉક્ટરો બી શું કરે, તારું તમારું એટેન્શન ડાયવર્ટ કરે ને, હાર્ટમાં કાંઈ હોય બીજું પેન તો કે કાંઈ નથી, તમે છે ને તમે મસ્ત રહ્યો, તમે તમને ગમતી ચીજ કરો, તમારો ઉપયોગ ડાયવર્ટ કરો, આ કરો તે કરો. તો એનો ઉપયોગ ડાયવર્ટ કરવાનું ક્યાંથી આવ્યું? તો કે ઉપયોગ જ્યાં જાય ને એનું વેદન આવે. તો અગર તમને કાંઈ છે ડિફેક્ટ અને ત્યાં તમારો ફરીનો ઉપયોગ ન જાય તો તમને એ કર્મ જબરદસ્તી ન કરાવે કે તું મને ભોગવ, મારી પીડા ભોગવ, મારી પીડા ભોગવ. એ કર્મ ન કરી શકે. કર્મ એક ચીજ કરવાની હતી, કરી દીધી કે તમારો આ દાંત દુખે છે ને અહીંયા હવે તમે આ બાજુ ખાઈ નહીં શકો, એ કર્મ એ કરી દીધું. પણ એ પીડાને ભોગવવા માટે તમારે ઉપયોગ ત્યાં ફરીને જાય. અજ્ઞાનીનો ઉપયોગ જ્યાં પીડા હોય ત્યાં જ જાય, અને જ્ઞાનીને ભેદજ્ઞાન છે કે હું અહીંયા ઉપયોગ નહીં નાખું, હું મારા ધ્રુવદ્રવ્યમાં ઉપયોગ નાખીશ. તો એ જ સમયે એને એ પીડા જે છે એ નલિફાઈ થઈ ગઈ છે, ત્યાં જડ રૂપે છે ત્યાં કે આ અહીંયા આગળ છે. એનું મુમેન્ટનું વેદન નથી એને. મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકાણા તો આપ એમ સમજે છો કે મહાવીર સ્વામીએ કેટલી આમ તાકાત કરી હશે એ ખીલાને સહન કરવામાં. હા, આપણે તો એટલો સંયમ ન જાળવી શકે. તો કે એમ નથી વાત. એ પોતાના આત્માના ધ્યાનમાં લીન છે ત્યારે એને એ પીડા ખબર બી નથી પડી. કેમ કે ઉપયોગ બે જગાએ ન જઈ શકે. અગર આત્મામાં લીન થઈ ગયો છે તો શરીરનું વેદન ન કરી શકે, છદ્મસ્ત અવસ્થામાં ન થઈ શકે બે જગાએ ઉપયોગ. અને આપણને ઉપયોગ શરીરમાં છે તો આપણને આત્મા વેદનમાં નથી આવતો, અને એનો ઉપયોગ આત્મામાં ગયો છે તો એને શરીરનું વેદન નથી આવતું. તો એ વ્યવહારમાં એમ બોલાય કે મહાવીર સ્વામીએ સંયમ કર્યો અને કાનમાં કિલ્લા ઠોકાણા સહન કર્યા એટલે એ સહન નથી કર્યા. એને આત્મામાંથી આનંદ આવતો તો એમાં એનો ઉપયોગ. અરે તમારો દાંત દુખતો હોય ને તમારી ફેવરિટ ટીવીની ઓલી સિરિયલ આવે ને તમે એમાં ખોવાઈ જાઓ તો એ પપ્પા અડધો કલાક ભૂલી જાઓ તમે, ત્યાં દુખાવો બંધ થઈ ગયો. પણ જેવી સિરિયલ પૂરી થઈ એટલે દુખાવો ચાલુ થયો. તો કંઈ ચાલુ જ હતો ત્યાં, તો એનો ચાલુ જ હતો, પણ તારો ઉપયોગ ત્યાં ન ગયો તો તને કોઈ કમ્પેલ ન કરી શકે તું ભોગવવા. તો જ્ઞાની કહે છે કે અમારો ઉપયોગ પર અમારી સત્તા છે અને અમારા ઉપયોગને અમે ધ્રુવમાં ટકાવશું. તો હવે કયું કર્મનો અમે ભોગવટો તમે કહો છો કે અમારું કોઈ નિકાચિત આવે કે વગર નિકાચિત આવે, અમારે કર્મ સાથે નાતો જ નથી કરવો. અમારા ઉપયોગ પર અમારી સત્તા છે, અમે એને વાળશું. અમે ધ્રુવ દ્રવ્ય સિવાય ઉપયોગને ક્યાંય ઉપાદેય સમજતા નથી અને ત્યાં જ સ્થિર કરશું. તો હવે કયું કર્મ બચ્યું? નિકાચિત કયો કે અનિકાચિત કયો, ભોગવટો ક્યાં દેવો? તો જે મોક્ષે જવાનારું છે એને આ એંગલથી સમજવું પડે. તો પછી એને એમ ન આવે કે મારા આ કર્મોનું શું થશે, ઓલા કર્મોનું શું થશે. અરે જે થશે હું જાણનારા રૂપે ટકીશ એટલી મારામાં તાકાત છે. હું જાણનારા રૂપે ટકીશ. જાણનારા રૂપે ન ટકી શકે ત્યારે જ પ્રોબ્લેમ છે ને. જાણનારા રૂપે ટકી શકે એને શું પ્રોબ્લેમ છે? તો આપણે કર્મથી એસ્કેપ કરવાનું ન વિચારવું.
આપણે એમ વિચારવું કે મારો ઉપયોગ મારા આત્મામાં ટકી રહે, બસ. બાકી બધું તો એની મેળે સચવાઈ જશે. પછી હે જ્ઞેય ઉપાદેય, એ આપણે લીધેલું આશ્રવ બંધ સંવરની, અરે આશ્રવ બંધ, પુણ્ય પાપ આશ્રવ બંધ, એ હે છે. એમાં પુણ્ય જે છે એ વ્યવહારથી ઉપાદેય છે અને નિશ્ચયથી હે છે, અને સંવર નિજરા મોક્ષ જે છે એ ઉપાદેય છે પણ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. અને જે જીવ તત્વ છે, જીવ દ્રવ્ય અને જીવ તત્વનો મેં ડિફરન્સ સમજાવ્યો હતો કે જીવ દ્રવ્ય જ્યાં કીધું છે ત્યાં દ્રવ્ય ગુણ પર્યાય સહિત પ્રમાણનું દ્રવ્ય છે, અને જ્યાં જીવ તત્વ કીધું ત્યાં નિશ્ચયનું દ્રવ્ય છે, એકલું પર્યાય વગરનું દ્રવ્ય ગુણનો પિંડ જે છે એ નિશ્ચયનું દ્રવ્ય છે. તો અહીંયા જ્યારે તત્વ લીધું જીવ તત્વ ત્યારે એ નિશ્ચયનું દ્રવ્ય છે, અને જ્યાં જીવ દ્રવ્ય કીધું ત્યાં એ પ્રમાણનું દ્રવ્ય છે. પ્રમાણનું દ્રવ્ય પર્યાય સહિત હોય અને નિશ્ચયનું દ્રવ્ય પર્યાય રહિત હોય. તો આ જે પર્યાય રહિત જે દ્રવ્ય છે નિશ્ચયનું, એનો આશ્રય તું કરીશ તો સંવર થશે, નિર્જરા થશે અને મોક્ષ થશે. એ પ્રગટ કરવા યોગ્ય, અને આ જે છે એ આશ્રય કરવા યોગ્ય. અને જ્ઞેયમાં લીધું આપણે અજીવ તત્વ, કે આ શરીર જે છે એ અજીવ તત્વ છે અને એને હું જાણનાર છું. એની સમયની જે સ્થિતિ થાય છે એનો હું જાણનાર છું, એને હું કાંઈ કરી નથી શકતો. અને આમ નવે તત્વની સમજણ કરી તો કે નવે તત્વ સમજી આમાં પણ બાકીના આઠને છોડીને જીવ તત્વમાં આવવાનું છે. બાકીનાનું જ્ઞાન કરીને છોડી દેવાનું છે, કેમ કે એ પર્યાય છે. આશ્રવ બંધ પણ પર્યાય છે, પુણ્ય પાપ પણ પર્યાય છે, સંવર નિજરા મોક્ષ પણ પર્યાય છે, અને અજીવ જે છે એ પણ પર્યાય છે. તો હવે બાકી બચ્યું જીવ તત્વ, તો કે આ 9માંથી 8ને બાદ કર અને આ જે એક તત્વ છે એને પકડ. એને કહેવાય નવ તત્વનું જ્ઞાન કર્યું. નવ તત્વનું જ્ઞાન કર્યું એટલે 9ને સ્વીકારવાના. ઝેરનું આપણે કહે ને ઝેરનું જ્ઞાન કર્યું, તો કે કર્યું. પીવો છો કેમ? તો કે જ્ઞાન કર્યું ને, ઝેર છે આ. તો કે પીવો છો તોય? તો કે હા પીએ છો. તો કે એ જ્ઞાન કર્યું નથી. જ્ઞાન ક્રિયાકારી હોય અને જ્ઞાન કલ્યાણકારી હોય. જ્ઞાન પોતાનું કલ્યાણ ચૂકીને એક્શન કરે. ઝેરથી પોતાને મરવાનું છે એનું જ્ઞાન કરી લીધું છે ને પીએ, તો એ જ્ઞાન જ નથી કર્યું. એમ જીવ તત્વ જે છે એ આશ્રય કરવા યોગ્ય છે. આ 9 તત્વમાં જ્ઞાન કર્યું ક્યારે કહેવાય? કે 8 જે છે એ છોડવા લાયક છે. એની દ્રષ્ટિ જ્ઞાન કરીને છોડી દીધું તો કહેવાય કે જ્ઞાન કર્યું. જેમ ઝેરનું જ્ઞાન કર્યું હતું એને છોડી દીધું, સાપનું જ્ઞાન કર્યું તો સાપને બહાર ફેંકી દીધો. આપણે ઓલા લેપોર્ડનું જ્ઞાન કર્યું તો લેપોર્ડને સોસાયટીમાં રખાય કે આ જ્ઞાન કર્યું, અમે CCTVમાં દેખાડો અને અમે એનું જ્ઞાન કર્યું. તો કે જ્ઞાન કર્યું એનો મતલબ કે એને ભગાડ્યો તો કહેવાય કે જ્ઞાન કર્યું. તો એવી રીતે 8 જે છે પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ, એ બધાનું જ્ઞાન કરવાનું છે. અને જ્ઞાન કરીને ત્યાંથી ઉપયોગ હટાવી અને જીવ તત્વ પર ઉપયોગ લાવવાનો છે. તો પછી બાકી બધું સચવાઈ જશે. ખાલી બેસવાથી સત્સંગ કરવો, સાંભળવો એ નિશ્ચય છે, અરે એ વ્યવહાર છે, અને ખાલી બેસવું એ નિશ્ચય છે. સત્સંગ કરવો, સાંભળવો એ વ્યવહાર છે, અને વ્યવહાર એકલો વ્યવહાર હોય તો મિથ્યાત્વ. એમ એકલો વ્યવહાર હોય તો એકડા વગરના મીંડા. તો આ વ્યવહાર છે, સાંભળવો સત્સંગ. તો નિશ્ચય શું છે? તો કે નિશ્ચય છે ખાલી બેસવું. ખાલી બેસી અને પોતાના પરિણામને જોવા, એ પોતાના પરિણામને જોવા, પોતાના વિચાર ભાવને જોવા, પોતાના કસાઈને જોવા, અને એને કહેવાય કે નિશ્ચય. એ નિશ્ચય હોય જે ખાલી સત્સંગની સાથે, જેમ આપણે ડૉક્ટર દવા આપે તો સાથે પરેજી પણ હોય. તો દવા ખાવી એ વ્યવહાર છે અને પરેજી પાડવી એ નિશ્ચય છે. તો આપણે મેક્ઝિમમ શું કરે? દવા ખાઈ લે, પરેજી ન પાડે કે એ તો બોલતા રહે તમે તીખું નહીં ખાતા, તળેલું નહીં ખાતા, નમકીન નહીં ખાતા. દવા આપો ને, તમે 3 ટાઈમની દવા ખાવ છો? તો કે ખાવ છું. બરાબર, પરફેક્ટ? તો કે પરફેક્ટ. પરેજી પાડો તો કે ના. તો નિશ્ચયમાં જ વાંધા હોય છે હંમેશા. વ્યવહાર તો આપણે પરફેક્ટ કરીએ છીએ,
સત્સંગમાં જાઓ છો બરાબર? તો કે હા. સાંભળો છો બરાબર? તો કે 3 વાર એક પ્રવચન સાંભળીએ છીએ. પછી ખાલી બેસો છો? તો કે ના, ખાલી નથી બેસતા. પરિણામને જુઓ છો? તો કે ના, નથી જોતા. તો તને સત્સંગ કાર્યકારી નહીં થાય. કૃપાળુ દેવતે કીધું કે જે અધિક શાસ્ત્ર વાંચન કરે એને જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ પડે. બોલો, આ વાક્ય સાંભળો તો તમારા રૂવાટા ઊભા થઈ જાય કે આ વ્યક્તિ શું બોલે છે. અધિક શાસ્ત્ર વાંચન કરે એને જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ પડે. કેમ? કેમ કે એનો ઉપયોગ પરમાં જઈ રહ્યો છે. એનો ઉપયોગ પરમાં જઈ રહ્યો છે અને સ્વ ભૂલાઈ રહ્યું છે. એ સ્વનું ભૂલાઈ રહ્યું છે એટલે એને અજ્ઞાનને આવરણ થશે. પછી શાસ્ત્ર એને બચાવવા નહીં. અજ્ઞાન આ તો આત્માની જ વાતો હતી ને, એ જ વાંચતા હતા. તો કે આત્માની વાંચવામાં બી રહ્યો તો પરમાં ને. એના આત્માને ભૂલીને આત્માની વાત વાંચવામાં પડ્યો. પોતાના આત્માને ભૂલી અને આત્માની વાત વાંચવા બેઠો. તો એનાથી જ્ઞાનાવર્ણ્યનો બંધ પડે અને એની સામે ખાલી એટલા પ્રપોર્શનમાં બેસવું પડે. તું જેટલું સાંભળે છે અને વાંચે છે, 1 કલાક વાંચે છે અને સાંભળે છે, તો સામે 1 કલાક ખાલી બેસવું પડે. તો કે ખાલી બેસવામાં તકલીફ થાય છે. હા, ખાલી તમે એમ કેટલાય જણા તમે શું કરતા હતા, શું કર્યું, કેવી રીતે થયું જ્ઞાનનું ગાળું? તો અમે કૃપાળુજીના મંદિરમાં 4 કલાક એમને બેસી રહેતા હતા. જ્યારે અમને કાંઈ સમજાતું પણ નહોતું. એક આત્મસિદ્ધિ પણ ન સમજાતી, એક ગાથા ન સમજાય, એક શબ્દ, એક વાક્ય એમનું વાંચવાનું તો વાંચો ને તો તમને ટેન્શન થઈ જાય. એક વાક્ય 4 લાઈન, 5 લાઈને તો એક વાક્ય પૂરું થાય. કોમા 6 લાઈનનું તો એક વાક્ય હોય અને એનો સ્ટાર્ટથી લઈને એન્ડનો કાંઈ કન્ટેક્સ તમે એનો મેચ ન કરી શકો કે આ શું લખ્યું છે. તો ત્યારે તો ખાલી અભિપ્રાયમાં એટલું જ હતું કે આ સાચા છે, આ જ્ઞાની છે અને અહીંયા સોનું છે. હવે મને નથી પલ્લે પડતું, એનો રસ્તો કરો. તમે સાચા છો ને તમે જ્ઞાની છો ને આ તમારા બધા પુસ્તકમાં સોનું ભરેલું છે. હવે મને પલ્લે પડે એવું કરો. આટલા હાઈ લેવલથી કેમ લખ્યું છે બધું? તો ઝઘડો કરતો. 4 કલાક બેસીને મારે ઝઘડો જ ચાલે કે આટલું તમે જ્ઞાની, તમે સમજો તો ખરા અમારા લેવલને, કાંઈક તો સમજો. આટલા ઊંચા ભાષામાં લખાય, કોઈ માણસ સમજી ન શકે, કોઈ વચ્ચે મીડિયેટર આવે તોય ન સમજાય, એવા હાઈ લેવલમાં તમે લખ્યું છે બધું. તો અમારા જીવન તમારે કાંઈ તમારી ફરજ નહીં અમારા જીવન વિચારવાનું. તો આમ મને એમ અંદરથી લાગે કે કોઈક ભાવમાં મારા ફ્રેન્ડ રહેલા હશે. ઝઘડો પૂરા હકથી કરતો અને એમાં મને કાંઈ ગિલ્ટ ફીલ બી ન થતું કે સવાલ જ નથી, આટલું તમારે થોડી કરવાનું, આટલો અમારો વિચાર નહીં કરવાનો. અમારા જેવા બુદ્ધુ લોકોને સમજાય એવું થોડીક તો ભાષા સરળ વાપરો. એમ કરીને બેસી રહેતા હતા. ખાલી બેસવાથી બધું થાય. ખાલી બેસવાને તૈયાર હોય એને સત્સંગ કે સ્વાધ્યાય કે શાસ્ત્ર ખોલવા ન પડે. ખાલી બેસવાને જે તૈયાર હોય, કેમ કે તારું જ્ઞાન બધું પડેલું જ છે અંદર તારા આત્મામાં. તારે બહારથી કાંઈ લેવાનું જ નથી. અગર જો અંદરથી ન આવતું હોત તો આત્મસિદ્ધિ અમે કોઈ પાસે સમજ્યા નથી, તો અમે કેવી રીતે સમજાવી? આત્મસિદ્ધિ અમને કોઈએ સમજાવી નથી, અમે કોઈ પાસે ગયા નથી. અમે તરસતા હતા કે અમને કોઈ ગુરુ મળે કે કોઈ સમજાવે. આટલું સરસ છે ને પાછું શ્રદ્ધામાં નિર્ણય ક્લિયર છે કે આ બરાબર છે, આ કોઈ સમજાવનાર મળે તો મારું કામ થઈ જાય, એટલે સુધી ખબર છે. અને કોઈ સમજાવનાર નથી. અને છતાં જો આવે ખાલી જ્ઞાની ઉપર, એક જ્ઞાની તો છે નહીં પ્રત્યક્ષ, ખાલી એમની મૂર્તિમાં જે આરોપણ છે ને એના ઉપર આપણી શ્રદ્ધા છે કે આમાં જ છે અને મારો રસ્તો કરો. તમે મને ઉપર કરો લેવલ અને કાં તમારું લેવલ નીચે કરો અને મને સમજાવો. તો જો એ જળ મૂર્તિ અત્યારે છે, પ્રત્યક્ષ જ્ઞાની નથી, એ પણ જો આટલો ચમત્કાર આપી શકે, જવાબ આપી શકે તો શું ન થઈ શકે? તો ખાલી બેસવું એ નિશ્ચય છે અને વાંચવું અને સાંભળવું એ વ્યવહાર છે. આ તો વાંચવું અને સાંભળવું એને નિશ્ચય સમજે છે. સત્સંગ સાંભળે એને નિશ્ચય સમજે છે. સત્સંગ સાંભળે એ વ્યવહાર છે, કેમ કે તું બીજા પાસથી લે છે અને તું જ્યારે એકલો બેસીશ ત્યારે તારી અંદરથી આવશે બહાર. પહેલાં કચરો બહાર આવશે ને પછી જ્ઞાન. પહેલાં તારે જંગલ વટાવવું પડશે અંદર. તારા અજ્ઞાત મનનું જે જંગલ છે એ જંગલને વટાવવું પડશે. એમાં વિચારો, ભાવો બધું મેળામાં જેમ કચરો નાખ્યો હોય ને એમ બધું નાખેલું પડ્યું છે. હવે પોતાને જ પોતાનો મેળો જોવાનો ડર છે.
દર દિવાળી એમ કે આ હમણાં નહીં, નેક્સ્ટમાં કરશું, હમણાં રહેવા ગયો, ટાઈમ ઓછો છે, બધા મહેમાન આવી જશે, હવે ઉપરનું ઉતારો નહીં, એમ કરીને 25 દિવાળી કાઢી નાખી, એમ 25 જન્મ કાઢી નાખ્યા આપણે કે જરા અંદર ખબર છે પણ હવે હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં. અને એનું સબકોન્શિયસ ખુલતું નથી એટલે એ ઠાવકો થઈને જીવી શકે છે. સબકોન્શિયસમાં ખુલે તો 80% અંદર ગાંઠ પણ પડેલું છે, મેડનેસ. કેટલી ચીજો એણે વિરોધાભાસી ભરેલી છે અંદર, એ બધી બહાર આવે ને તો એ જે સમાજમાં હું ઢાપણથી ભરેલો છું એવી ઇમેજ સાથે જે જીવે છે ને એ બધી કોલેપ્સ થઈ જાય, એનું જે સંતુલન વયું જાય. અને એટલે એ ડરે છે અને એટલે એને ખબર છે, એને રસ્તો બી ખબર છે કે સબકોન્શિયસને ખોલવું ન હોય તો શું કરવાનું, તો કે સતત પ્રવૃત્તિમાં રહેવાનું. એ એક જ રસ્તો છે સબકોન્શિયસને લોક રાખવાનો. કેમ કે જેમ તમે પ્રવૃત્તિ માર્યો એટલે તમારું કોન્શિયસ માઇન્ડ ઓન રહે, અને કોન્શિયસ માઇન્ડ ઓન રહે એટલે સબકોન્શિયસ ખુલી ન શકે. એ ઓટો પ્રોગ્રામિંગ છે. તમારે પ્રવૃત્તિ ન હોય તો કોન્શિયસ માઇન્ડને કાંઈ કરવાનું ન આવે ત્યારે ઓલું સબકોન્શિયસ માઇન્ડ કહે કે ભાઈ તું ખાલી છો તો મારી ફાઇલો થોડીક તને મોકલાવું, તો તમારે યસ કરવું પડે. તો એ આપણે યસ કરતા જ નથી કે ના ના હમણાં મારે જો હમણાં મારે આમ છે, હમણાં મારે તેમ છે, આ છોકરાને ભણાવવાનો છે, આ સાસુ બીમાર છે, આનું હમણાં થવાનું છે, હમણાં પછી જરાક શાંતિથી બેસું ને એકદમ પતાવીને પછી બધું કાઢતું, હમણાં ન કાઢ. હમણાં તો આમ લીપી ગુપીને આમ ઘર સારું રાખ્યું હોય ને, અંદર બધો લપાચો પડ્યો હોય અને મહેમાન આવે તો શું કરે, નાખો બધું અંદરની ગેલેરીમાં. આ ગેલેરી ઓલું કરી દે, આગ્રહ મારી દે. મહેમાન પેલી જરા આ બાજુનો વ્યૂ જોતો કે ના ના એ વ્યૂ તો બહુ ગંદો છે ત્યાં, એ ખોલવા જેવો જ નથી. ખાલી બેસવાથી જન્મો જન્મથી લોક કરેલું સબકોન્શિયસ માઇન્ડ ખુલતું જાય છે. સબકોન્શિયસ માઇન્ડના ખુલવાથી સારા ખરાબ વિચારોની અને ભાવોની સુનામી આવે છે. એ સુનામીમાં વહી ન જવું પણ ધ્રુવને પકડીને ટકી રહેવું એ પુરુષાર્થ છે. એ સમયે માર્ગમાં ટકી રહેવા માટે ગુરુના માર્ગદર્શનની જરૂર પડે છે. હેન્ડલ ન કરી શકો એટલો ફોર્સથી આવે સબકોન્શિયસ માઇન્ડમાંથી કોઈ વસ્તુ રિલીઝ થાય, તમે એને કંટ્રોલ ન કરી શકો. તમને પેલા પૂરનું પાણી જેમ ધોધમાં ઘસીટને લઈ જાય એમ તમને લઈ જાય, એટલું પાવરથી આવે. કેમ કે એણે અંદર દબાવીને સ્ટોર કર્યું છે ને. કોન્શિયસ માઇન્ડ તો કહે કે 1% છે, ટીપ ઓફ ધ આઇસબર્ગ, અને સબકોન્શિયસ છે 99% છે. અને એ પાવરફુલ છે, એની કમાન્ડિંગ છે. એમાં જો કોઈ ચીજ ફિટ થઈ ગઈ તો પછી એ મેનિફેસ્ટ થાય કોન્શિયસ લેવલ પર. તો આ હિપ્નોટાઇઝ કરનારાને આ બધા જે કરે છે એ શું કરે છે, સામેવાળાના સબકોન્શિયસને સ્પેસ ક્રિએટ કરે સબકોન્શિયસમાં, અને એમાં જે એને સજેશન નાખવું છે એ ઇમ્પ્લાન્ટ કરે. અને એકવાર એની અંદર સજેશન વયું ગયું તો આપણા ગુરુદેવ કહે છે કે તારા સબકોન્શિયસમાં તારે લઈ જવાનું છે કે હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પરમાત્મા છું, હું સિદ્ધ જેવો શુદ્ધ છું. આ તારે ત્યાં લઈ જવાનું છે તો બહાર તારું બધું થઈ જશે. અને એ ત્યાં લઈ જવા માટે ત્યાં સ્પેસ જોશે, અને એ સ્પેસ માટે તને જે કચરો ભરેલો છે એ ખાલી કરવો પડશે. આ બધા પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ ને હાઉ ટુ બી એ મિલિયોનર વાળા બધા જે છે ને એ ત્યાં એ સ્પેસનો ઉપયોગ આમ કરે. આઈ એમ એ મિલિયોનર ને મને રોજની કરોડ રૂપિયાની ઇન્કમ થઈ રહી છે, અને મારી BMW આવી ગઈ છે, ને હમણાં પાર્કિંગમાં ઊભી છે, ને આવું બધું વિઝ્યુલાઇઝ કરવાનું તમારે તો થઈ જશે. તો કે એ શું કરાવે છે, તો કે એ આત્માની શ્રદ્ધા, આત્માની જે શ્રદ્ધાની જે શક્તિ છે ને એ આ મટીરિયલ લેવલ પર વાપરવા માંગે છે. તો સબકોન્શિયસને ખાલી કરવું જરૂરી છે, એના માટે ખાલી બેસવું જરૂરી છે. અને એ ન થાય જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી વ્યક્તિ ઓર્ડિનરી જ રહે. એનું વ્યક્તિત્વ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ જ ન શકે જ્યાં સુધી સબકોન્શિયસ રિલીઝ ન થાય. સબકોન્શિયસ રિલીઝ થાય અને પછી જે પોઝિટિવ ચીજો સબકોન્શિયસમાં જવા લાગે ત્યારે પછી એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ્સ બધા બહાર આવે. બધી ક્રિએટિવિટી રિલીઝ થાય સબકોન્શિયસથી. તો જેટલા હાઈ લેવલના આર્ટિસ્ટ છે, ક્રિએટિવ પર્સન્સ છે, યુનિક પર્સનાલિટીઝ છે, જે ક્યાંથી લાવ્યા, કોઈ કઈ બુકમાંથી વાંચ્યું તો ક્યાંયથી નથી વાંચ્યું, અંદરથી આવ્યું છે.
એ અંદરથી આવ્યું છે એ ત્યારે જ થાય કે સબકોન્શિયસ લેવલ એનું ખાલી હોય અને એમાં એને ત્યાંથી રિલીઝ થાય એની ક્રિએટિવિટી. તો લૌકિકમાં સારા આર્ટિસ્ટ બનવા માટે કે સ્પોર્ટ્સમેન બનવા માટે કે મ્યુઝિશિયન બનવા માટે પણ સબકોન્શિયસ ખાલી જોઈએ. તો આપણે તો મોક્ષે જવાની સાધના કરવાની છે તો એના માટે તો જોઈએ જ સબકોન્શિયસ ખાલી. પણ આ કોઈ સમજાવતું નથી. પંડિતો આવે અને કે જ્ઞાન થોપીને વયા જાય કે લ્યો જ્ઞાન બોલો લે છે ક્યાં ભરેલું છે બધું. એટલે કોઈ એની અંદર રૂપાંતરણ ન આવે, ટ્રાન્સફોર્મેશન ન આવે. કેટલું બધું સાંભળીએ છીએ પણ અમારી અંદર કંઈ ટ્રાન્સફોર્મેશન નથી આવતું. ટ્રાન્સફોર્મેશન ક્યારે આવશે કે આ વાત સબકોન્શિયસમાં જશે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે એમ કૃપાળુદેવ કીધું, તો પણ એ કાર્યકારી ક્યારે થઈ જાય? તો કે એના સબકોન્શિયસમાં જશે આ વાત કે અસત્સંગ એ મારા માટે મોટું વિઘ્ન છે, મારી ઓરાને મલિન કરે છે અને મારે એનાથી દૂર રહેવાનું છે. એ હવે આમાં થાય છે કે કોન્શિયસ લેવલ પર એને સાંભળી લીધું છે એટલે થાય કે મને ખબર તો છે. આ ઓલા જેવું છે, ઓલો સિગરેટ પીનારાને કે તું સિગરેટ પીવાનું તને ના પાડી છે લંગ સ્પેશિયાલિસ્ટ, હવે મરી જઈશ, હવે બંધ કર, ઓછી કર, તારે કેન્સર થઈ જશે. આમાં ડૉક્ટર ના પાડી તા ફેફસા 90% ખલાસ થઈ ગયા છે. તો સાંભળે છે કોન્શિયસ લેવલ પર પણ એનાથી કંઈ અટકતું નથી, કોઈ ચેન્જ નથી આવતો. કેમ? કેમ કે એના સબકોન્શિયસમાં એમ પડેલું છે કે સિગરેટ પીવામાં સુખ છે. એના સબકોન્શિયસમાં પડેલું છે કે સિગરેટ પીવામાં સુખ છે. હવે ડૉક્ટર એને સમજાવે કે સિગરેટ ખાને હાનિકારક છે. આ બે આઈડિયા ક્લેશ થાય છે. ઓલું ત્યાંથી ડેલિટ નથી થતું અને આ અંદર નથી જતું. તો અહીંયા આગળ આપણામાં શું પડેલું છે? સંસારમાં સુખ છે. એ આપણા અજ્ઞાત મનમાં પડેલું છે. આપણા અજ્ઞાત મનમાં પડેલું છે કે સંસારમાં સુખ છે, મોટર બંગલા ગાડીમાં સુખ છે. એ ત્યાં પણ અહીંયા જ્ઞાનીઓ શું કહે છે? સંસારમાં સુખ નથી, મોટા બંગલા ગાડીમાં સુખ નથી. તો હા નથી, બરાબર. તમે કહો છો તો એમ જ હશે. અમને તમારા પર પાક્કી શ્રદ્ધા છે. તમે કહો છો, તમે ખોટું બોલો એવા તો લાગતા નથી. તમારા ચહેરા પરથી કોઈ જજ કરી લે કે આ ખોટું બોલાવીને કોઈને ગુમાવે એવો માણસ તો નથી. એવું તો જજ થઈ જાય છે. તો હા બી પાડે છે અને કામ બી નથી થતું. એનું કારણ એને સમજ નથી આવતી કે આ કેમ નથી થતું. તો કે એનો ઉપદેશ બધો જ ઉપર રહે છે, એના કોન્શિયસ માઇન્ડમાં જ ઉપદેશ રહે છે. અને જ્ઞાનીઓ અને આ બધા તો વૈજ્ઞાનિકો ચિલ્લાવીને થાકી જાય છે. આ બધા સાયકોલોજીસ્ટો કહે છે ભાઈ સબકોન્શિયસમાં નહીં જાય ત્યાં સુધી તારું કામ નહીં થાય. તારે કેરિયર બનાવવું છે, એમ્બિશન બનાવી, તારે સબકોન્શિયસમાં જવું જોઈએ, તો જ એ મેનિફેસ્ટ થશે. કોન્શિયસ માઇન્ડનો પાવર 1% છે અને સબકોન્શિયસ માઇન્ડનો પાવર 99% છે. તો કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ રિલીઝ કરે તો કોન્શિયસ માઇન્ડ કાંઈ જ ન કરી શકે, એને અટકાવી ન શકે. આપણે સબકોન્શિયસને જોવાનું એક કારણ એ છે કે તારા અંદર એમાં એટલા રાગ દ્વેષના ઇમ્પલ્સીસ પડેલા છે, કોઈના માટેના વેર ઝેરના ભાવ પડેલા છે, અને તું એને જો ખાલી ન કરે અને જો જ્ઞાનના પ્રકાશમાં ન લાવે, એને જોઈ ન લે, તો એ ઇમિડિયેટલી એક્શનમાં કન્વર્ટ થઈ જશે. ડાયરેક્ટલી અંદરથી ઇમ્પલ્સ આવશે સબકોન્શિયસથી અને તું કોઈનું અહિત કરી આવીશ. આ અચાનક ઓલો મર્ડર કરી આવે ને એમ કહે ને ઘરે મેં સોચ્યું નહોતું કેવી રીતે થઈ ગયું, મને નથી ખબર. અને લિટરલી એમ જ હોય કે એને ખબર ન હોય કે બેહોશી અવસ્થામાં એ કાર્ય કરી નાખ્યું. તો કે એણે સબકોન્શિયસને એટલું એવોઇડ કર્યું અને પછી સબકોન્શિયસની લિમિટ છે, એને એક્સેસ ડેટા થશે ત્યારે બહાર ફેંકશે પોતાના ફોર્સથી. અને એ જ્યારે બહાર ફેંકશે ત્યારે એ જે ઇમ્પલ્સ છે એ એક્શનમાં કન્વર્ટ થઈને રહેશે. કેમ? કેમ કે તમે એને જ્ઞાનના પ્રકાશમાં તમે એને લાવ્યા નહીં અને શાંતિથી જોયો નહીં કે આ ઇમ્પલ્સ છે, તો ત્યાં તમને ચોઈસ હતો. અગર જ્ઞાનના પ્રકાશમાં આવી જતી ઇમ્પલ્સ તો તમને ચોઈસ હતો, ઓ આ ઇમ્પલ્સ તો ડેન્જરસ છે, આ તો મને મુસીબતમાં મૂકે એવો છે. એટલે એ ત્યાં જ્ઞાન થયું ને એટલે એ ઇમ્પલ્સ જે છે એ નલિફાય થતો જશે, એનો પાવર ઓછો થતો જશે. પછી તમને એ વ્યક્તિ સામે આવશે ને તમને ત્યારે ઇમ્પલ્સ આવશે પણ તમે એને કંટ્રોલ કરી શકશો, કેમ કે તમારા જ્ઞાનના પ્રકાશમાં એ વસ્તુ આવી ગઈ છે. પણ જ્ઞાનના પ્રકાશમાં જો એણે ન લીધું અને ડાયરેક્ટલી સબકોન્શિયસ રિલીઝ થયું તો એ આવી રીતે એક્શનમાં કન્વર્ટ થશે ને એને બહુ મોટું કર્મ બની જશે. એટલે કહે છે કે ભાઈ તું ખાલી બેસ અને તારા પરિણામને જોવા માત્રથી એની જે હાનિ કરવાની તાકાત છે એ રિડ્યુસ થઈ જશે. એનું તારી અહિત કરવાની જે શક્તિ હશે અંદર
એને રિડ્યુસ કરી નાખશે. આપણે કીધું જોવું ને જાણવું, જ્ઞાન કરવું એટલે જ્ઞાન કરવું એટલે એમ નથી આપણે જે રસ્તામાં ગાય જોઈતી તો ઘા જોઈતી, ડ્રાઇવિંગ કરતાં કરતાં ઉડાવી દીધી તો ઘા ઉડાવી દીધી, તો કે એ જ્ઞાન નથી. તું જેવો દોષને જોઈશ તો દોષ જોવાની અંદર જ એનું ઇનબિલ્ટ તારું બધું જ મેઝરમેન્ટ થશે જ્ઞાનમાં. જો આ દોષ રહ્યો અને ભવિષ્યમાં જો આ પ્રમાણે થયું તો મને કેટલી બધી નુકસાની થશે, મારું કેટલું હિત થશે, તો આને હું ફાઇલિંગ કરી નાખું, આની જે ઇન્ટેન્સિટી છે એને જરાક નલિફાય કરી નાખું. એ જ્ઞાનમાં ઇનબિલ્ટ છે. એટલે કહે છે કે ભાઈ તું તારા વિચાર અને ભાવને પરિણામને જો ખાલી કર. એ ખાલી થશે તો આ વસ્તુ અંદર જશે. અને એ ખાલી નહીં હોય તો કેટલોય ઉપદેશ સાંભળ કરીશ. એ તમારું જો એક ગ્લાસમાં પાણી ભરેલું છે, આ પાણી ભરેલું છે, હવે તમે આખું ટમ્બલર નાખો, બીજું ટમ્બલર નાખો તો એ શું થશે? ઓવરફ્લો થઈને બહાર આવશે. તો એવી જ રીતે એનું માઇન્ડ ટોટલી સેચ્યુરેટેડ છે અને આ તત્વનો ઉપદેશ બધો ઓવરફ્લો થઈને બહાર નીકળી જાય છે. આમ કેમ થયું? પ્રશ્ન થાય ને, કંઈ પણ થાય ત્યારે આપણને અરે આમ કેમ થયું, આમ કેમ થયું? તો આન્સર છે એવી જ યોગ્યતા હતી. એવું જ થાય એવી યોગ્યતા હતી. કેવળ અનંત કેવળ જ્ઞાનીઓ છે ને એના જ્ઞાનમાં એમ જ હતું કે આમ થશે. અને તને જે પ્રશ્ન થાય છે આમ કેમ થયું, તારો રાગ છે. જ્ઞાનમાં ક્યારેય પ્રશ્ન ન હોય કે આમ કેમ થયું. આમ કેમ થયું એ પ્રશ્ન રાગનો છે. જ્ઞાનનું કામ તો જાણવાનું છે, જે થાય એને જાણવું. આમ કેમ થયું અને આમ કેમ ન થયું એ પ્રશ્ન કરનાર રાગ છે. સિદ્ધ ભગવાનને કોઈ પ્રશ્ન નથી, આટલી ઘટનાઓ બને છે કે આમ કેમ થયું, તો કે એમ જેમ થવાનું હતું એમ જ થયું છે. તો કે આમ કેમ થયું, તો કે એવી જ યોગ્યતા હતી. આમ કેમ ન થયું, એવી જ યોગ્યતા હતી. યોગ્યતાની સાંકળને પકડી રાગ દ્વેષ હર્ષ શોકને ટાળતો, વિતરાગતાને વધારતો જીવ મોક્ષ માર્ગમાં આગળ વધતો જાય છે. યોગ્યતાની સાંકળને પકડી સમયે જોઈ એ યોગ્યતાને પકડે. કે પર્યાય ભગવાને કીધું કે પર્યાય શેનાથી થાય છે, તો કે તત સમયની યોગ્યતાથી પર્યાય થાય છે. એ સમયની જેવી યોગ્યતા હોય એ પ્રમાણે પર્યાય થાય છે અને એમાં એનો તું ખાલી જાણનાર છો. તો આ યોગ્યતાને પકડી રાખે તો એને રાગદ્વેષનો પ્રશ્ન જ ઊભો નથી થતો. હર સમયે જે બન્યું એ યોગ્યતા અનુસાર બન્યું અને કેવડીના જ્ઞાનમાં પણ એમ જ હતું. તો હું કોણ પ્રશ્ન કરનાર કે આણે આમ કેમ કર્યું, આણે મને આમ કેમ કીધું, આણે મને આમ કેમ ન કર્યું. એવી જ યોગ્યતા હતી. ઋષભદેવ ભગવાનને પ્રશ્ન નહોતો થયો મરીચી ઉલટો ચાલ્યો ત્યારે, કે આ મરીચી કેમ ઉલટો ચાલે છે? હું તીર્થંકર છું, મારી વાત નથી માનતો અને મારાથી ઉલટો ચાલે છે. કેમ કે એને જ્ઞાનમાં દેખાતું હતું કે આ 24માં જ થશે, આ તીર્થંકર તરીકે 24માં જ થશે. તો પછી એને એ પોતે ફર્સ્ટ તીર્થંકર હતા અને ઓલા 24માં, તો 1 કરોડા સાગરોપમનો કાળ કાઢવાનો હતો. તો કે કેવી રીતે કાઢે? કોઈ હાઈએસ્ટ લેવલની વિતરાગવાણીની વિરાધના કરે તો જ એને એટલું દર્શન મોહનીયની સ્થિતિ પડે કે એને આટલો ટાઈમ નીકળે અને એ પછી બને. અગર ભગવાનની વાતને યશ કહી દે ઋષભદેવ ભગવાન તો ત્યારે ત્યાં બીજા ભાવમાં તીર્થંકર થવું પડે. તો કે યશ ક્યાંથી કે એટલે 24માં થવાનું છે. તો ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તીને કીધેલું કે ભાઈ 60,000 વર્ષ ભરત ચક્રવર્તી લડ્યા છે ચક્રવર્તી બનવા માટે. 60,000 યર્સ લડાઈ કરી અને લડાઈ પર નીકળ્યા ત્યારે ઋષભદેવ ભગવાને એમ ન કીધું કે ભાઈ આ છોડી દે ને, બધું કાંઈ નથી, અમે આ રસ્તે ગુજરી ચૂક્યા છે, આમાં તારા હાથમાં કાંઈ નહીં આવે. તો કે ના, ભગવાન કે છે એના અનુભવમાંથી શીખશે. પોતાનો સગો દીકરો છે એને એમ નથી કહેતા કે તું મારી અંડરમાં દીક્ષા લઈ લે ને. આ સંસારના 98 પુત્રએ દીક્ષા લઈ લીધેલી અને ભરત ચક્રવર્તી અને બાહુબલી 2 બાકી હતા. તો એને પણ એમ નથી કહેતા કે ભાઈ તું મૂકી દે ને આ બધું. ભગવાન કોઈને કાંઈ નથી કહેતા. એની યોગ્યતા છે, એના સમયે એ સમજશે. તો મરીચી 1 કરોડા સાગરોપમ બહુ રખડવાનું થયું. 2000 સાગરોપમે નિગોદમાં જવું પડે તો કેટલી ચીજ એને એમ કહે છે કે 60,000 ભાવ એમણે ફક્ત વેશ્યાના કર્યા છે.
મેં આ વાંચ્યું ત્યારે તો મારે રૂવાડા ઊભા થઈ ગયા કે આ શું લખ્યું છે. 60,000 years, અરે 60,000 ભાવ વેશ્યા તરીકેના ભાવ છે એમના. બોલો તો પરિણામ કેટલી નીચે જઈ શકે છે, અને એ જ વ્યક્તિ યુ ટર્ન લે તો કેટલો ઊંચો જઈ શકે છે, એ તમને પ્રથમાનું યોગમાંથી જાણવા મળે. આ ગુરુદેવના જે ઓલા નારણભાઈ હતા, જેના પ્રત્યે ગુરુદેવનો એટલો પ્રેમ હતો મહાવિદ્ય ક્ષેત્રમાં, એ ગુરુદેવ કહેતા એ મહાવિદ્યમાં એ વેશ્યાના પુત્ર હતા. એ નારણભાઈ કે જે એમ કહેતા કે મને આ વાત બેસતી નથી કે મુનિ હોય ને વસ્ત્ર થોડું રાખે તો એમાં શું ફરક પડે. સિમંદર સ્વામી એમ કહે છે કે વસ્ત્રનો એક તાણો રાખે અને પોતાને મુનિ માને તો એની ગોદમાં જાય. આ વાત મને બેસતી નથી એમ ગુરુદેવ કહેતા કે એમ કહેતા મને કે મને ભગવાનની વાત નથી બેસતી. બોલો કેટલા માણસો, ચોથારાના જે માણસો છે એના વીર્ય પણ તમે તો જુઓ, કેટલા ઉલટા કરવાની હિંમત તો જુઓ, કોની સામે એ બોલે છે. જ્યાં કે આપણને એમ થાય ને ભગવાન હોય, કેવળ જ્ઞાન હોય, ત્યાંથી આપણે થોડી ઉલટા જઈએ. તો કે ભાઈ મરીચીની સામે કેવળ જ્ઞાની જ હતા, ભગવાન જ હતા, તોય ઉલટા ચાલ્યા. અને આ સિમંદર સ્વામીથી ઉલટા ચાલ્યા કે જરાક ઓલું શિયાળો હોય, થોડી ઠંડી હોય અને મુનિ એકાદ ધાબળો ઓઢી લે કે એકાદ શર્ટ પહેરી લે તો એમાં થોડી નિગોદમાં જાય. કુંતકુંદાચાર્ય દેવે અષ્ટપાહુર શાસ્ત્રમાં એમ લખ્યું છે કે વસ્ત્રનો તાણો મુનિ રાખે અને પોતાને મુનિ માને તો આખો શ્લોક છે એમાં એમ છે નિગોદમ ગચ્છઈ, એ નિગોદમાં જવાનો છે. તો કે વસ્ત્ર રાખે એનો વાંધો નથી, પણ તો પછી તું એમ સ્વીકાર કરી લે કે હું મુનિ નથી, હું મુનિ નથી એમ સ્વીકાર કરી લે તો તને કોઈ રોકતું નથી. પણ તું વસ્ત્ર રાખે અને તું કે હું મુનિ છું તો તે ભગવાનની જે મુનિની વ્યાખ્યા છે એને તે તોડી. વિતરાગ વાણીનો તે વિરાધના કર્યું. અને કુંતકુંદાચાર્ય દેવે તો ત્યાં સુધી લખ્યું કે વસ્ત્ર સહિત મુનિ થવાનો વિકલ્પ કોને આવે, તો કે જેને ત્રસ પર્યાયનો છેલ્લો ભાવ હોય એને એ વિકલ્પ આવે. ત્રસ પર્યાયનો જેનો છેલ્લો ભાવ હોય અને જેને નિગોદમાં જવાનું ડ્યુ હોય, નેક્સ્ટ ભાવ જેને નિગોદમાં જવાનું ડ્યુ હોય એને એ વિકલ્પ આવે. કેમ કે એ વિકલ્પ આવે તો જ એના બધા પુણ્યની હાનિ થાય અને એટલું તીવ્ર દર્શન મુનિ ઉદયમાં આવી શકે કે જે એને નિગોદમાં લઈ જાય. એટલે કીધું કે મારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હોજો. એમણે તો દ્રવ્યલિંગની ના પાડી, જે સમ્યક દર્શન જે વગર જેણે દીક્ષા લીધી છે એની ના પાડી કે તું દ્રવ્યલિંગી નહીં થતો. તો વસ્ત્ર સહિતના મુનિની તો વાત જ નથી ત્યાં આગળ. એને તો ગુરુદેવે કુલિંગી કીધા. દ્રવ્યલિંગી કોને કીધા કે જે નગ્ન દિગંબર છે, જેની પાસે ઓલું કમંડળ, મોરપીંછ એ છે, પણ એને અંદરથી છઠ્ઠું સાતમું ગુણસ્થાન નથી અને સમ્યક દર્શન નથી, તો એને દ્રવ્યલિંગી કહેવાય. પણ જ્યાં વસ્ત્ર સહિત છે, સમ્યક દર્શન છે, એની મિથ્યાત્વમાં છે અને વસ્ત્ર સહિત છે, એનું તો ભાવલિંગ બી નથી ને દ્રવ્યલિંગ બી નથી. નગ્ન દિગંબર હોય તો દ્રવ્યલિંગ કહેવાય કે એને બહારથી પાડ્યું એ દ્રવ્યલિંગ, એનું દ્રવ્યલિંગ કહેવાય. અને અંદર એને છઠ્ઠું સાતમું ગુણસ્થાન હોય કે સમ્યક દર્શન હોય તો એ ભાવલિંગ કહેવાય. તો કે એ તો બેય નથી એને, તો એ તો કુલિંગ કહેવાય. તો અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હોજો એમ કુંતકુંદાચાર્ય દેવે લખ્યું કે અમારો ઘાટ દુશ્મન હોય તો એ પણ આવું મિથ્યાત્વ દશામાં દીક્ષા લઈ અને પોતાને મુનિ માને એવું ન કરે. અને ત્યાં સુધી કીધું કે એના કરતાં લગ્ન કરી લેજે, લગ્ન કરીને ભોગ ભોગવજે, નિગોદમાં નહીં જા. પણ તું વસ્ત્ર સહિત અને મિથ્યાત્વ સહિત તું દીક્ષા લઈશ અને મુનિ માનીશ તો નિગોદમાં જઈશ. તો આ બધા ગંભીર વિષયો છે ને એને લાઇટલી લે છે. ગંભીર વિષયોમાં શ્રદ્ધાનો જ્યાં વિષય હશે ત્યાં તને જરા જેટલી પણ છૂટ નહીં મળે. તારે જ્ઞાનીની સાથે ટ્યુનિંગ કરવું જ પડશે કે એ કે છે મતલબ છે. તારી બુદ્ધિ શ્રદ્ધામાં નહીં ચલાવ. ચારિત્રમાં તારા દોષ જે કરવા એ કરતો હોય એ તારા માફ થઈ જશે. શ્રદ્ધાના દોષમાં તારી બુદ્ધિ નહીં ચલાવ. તો કે એ નારણભાઈ ત્યાં વેશ્યાના પુત્ર હતા, પણ અમને એનો એટલો રાગ, એની એટલી મિત્રતા કે એને અમે કંઈ કહીએ કહીશું તો એ અમારાથી નારાજ થઈ જશે અને અમારા સાથેની દોસ્તી એની ખરાબ થઈ જશે. એટલે અમે એની વાત અંદરથી ખબર હતી કે આ ખોટી છે, છતાં અમે ચૂપ રહેતા.
અને એ મૌન રહીને અનુમોદના કરી. એમાં અમારું ભગવાનના સમોસણમાં જે રોજ જાય ને એને એટલું પુણ્ય બને કે દેવગતિ સિવાય એનું બીજે ક્યાંય જન્મ ન થાય. અને એ કહેતા કે અમારું પુણ્ય ક્યાં બળી ગયું. ભગવાનના સમોસણમાં અમે રોજ જતા, સિમંદર સ્વામીને સાંભળતા, તો એટલું પુણ્ય ન બનાવ્યું કે અમારો એક દેવલોકમાં જન્મ થઈ જાય. અરે એ તો જવા દો, પણ અહીંયા ચોથા આરામાં પાછો જન્મ થાય એમ ન કરી લીધું. પાંચમા આરામાં આવવું પડે મારે. અને એ પણ નાના એવા ગામમાં, અને બચપનથી જ એમને આટલા ગરીબીના સંજોગો. એ કે મારું પુણ્ય ગયું ક્યાં? તો કે કુસંગથી અમારું પુણ્ય બળી ગયું. તો સિમંદર સ્વામીના સમોસણમાં જઈને જે વાણી સાંભળતા હોય એને જે પુણ્યના ઢગલા થતા હોય એ પુણ્ય પણ આ કુસંગને કારણે બળી ગયું. પ્લસ એમણે ઓલાની વાત કાપી નહીં કે ના વસ્ત્ર સહિત મુનિ ન હોય. એ કારણસર એમનો સ્થાનકવાસીમાં જન્મ થયો અને 25 વર્ષ દીક્ષા પાડવી પડી. સ્થાનકવાસીની વસ્ત્ર સહિતની દીક્ષા 25 વર્ષ પાડવી પડી. એટલે કે છે બોલીને જે કર્મ બને એના કરતાં મૌન રહીને જે કર્મ બને એ ગાઢ અને ચીકણું હોય. એનાથી છૂટવું મુશ્કેલ થઈ જાય. મૌન રહીને જે કર્મ બને, બોલેલું કર્મ છે ને એ એટલું ફળ ન આપે, એમાંથી છૂટી જાય માણસ. પણ ન બોલીને જે કર્મ બને એ ગાઢ કર્મ બને. તો કે શ્રદ્ધા સાથે મસ્તી ન કર. શ્રદ્ધા એટલે આપણે કીધું ને RDX છે. કોરોનાવાળો હોય તો એની નજીક કોઈ નથી જતું. તો શ્રદ્ધા તો કોરોનાનો બાપ છે. તારી ઊંધી શ્રદ્ધા તારું પુણ્ય ખલાસ કરી જશે. અને ક્યાં જન્મ થઈ જશે? પાંચમા આરામ, ચોથા આરાથી પાંચમા આરામ જન્મ થઈ ગયો. વિચાર કરો. આપણે કહીએ કે આપણા તો પુણ્ય, આપણા કેટલા પુણ્ય ઉદયમાં તે ગુરુદેવ આવ્યા આપણા પાંચમા આરામ આપણને ઉપદેશ આપવા. એ તો આપણો સ્વાર્થ થયો. એને તો અહીંયા એક ક્ષણ દુઃખ નહીં લાગતી હતી કે માણસો આવા કોઈ સમજે નહીં. સત્ય સમજાવો તો ઉલટા ચાલે. હા, સાવ નિખાલસ, આમ જરા બી સરળ હોય તો એ ના ન પાડી શકે કે આ ખોટું બોલે છે કે આ કોઈ રોંગ રસ્તો બતાવે છે. એટલા નિખાલસ અને સરળ વ્યક્તિત્વ જેનું છે એનાથી ઉલટા ચાલે. એવા પાંચમા આરામ કપટી માણસોનો એને પનારો કર્યો. તો આ બધું શેનાથી થયું? એટલે કીધું વિતરાગવાણીની વિરાધના એટલે તન મન ધનનું દુઃખનું પેકેજ. તારે તનની ગરીબી જોતી હોય, મનની ગરીબી જોતી હોય, ધનની ગરીબી જોતી હોય તો અલગ અલગ કર્મ નહીં કરવા પડે. આ એક કર્મ કરીશ તેમાં ત્રણેય મળી જશે. અલગ અલગ તો કોઈને શારીરિક દુઃખ આપતો તને શારીરિક દુઃખ આવે, તું કોઈને માનસિક દુઃખ આપતો તને માનસિક આવે, અને તું કોઈને આર્થિક દુઃખ આપતો આર્થિક આવે. એ અલગ અલગ કરવું નહીં પડે તને. એક પેકેજ છે. વિતરાગવાણી સાથે મસ્તી કરો તો આ પેકેજ રેડી છે. આમ કેમ થયું એવી જ યોગ્યતા હતી. આમ કેમ ન થયું એવી જ યોગ્યતા હતી. યોગ્યતાની સાંકળને પકડી રાગ દ્વેષ હર્ષ શોકને ટાળતો, વિતરાગતાને વધારતો જીવ મોક્ષ માર્ગમાં આગળ વધતો જાય છે. હા, ગુરુદેવનું વાક્ય છે દ્રષ્ટિના નિધાનમાંથી. પહેલાં ચારિત્ર દોષ ટાળવા પ્રયત્ન કરે છે તે કરતાં પહેલાં દર્શન શુદ્ધિ માટે પ્રયત્ન કર તો અંદરમાં જવાનો માર્ગ નીકળશે. એમણે ચારિત્ર પાડીને મુનિ દીક્ષા લઈને જોઈ લીધું કે એનાથી હાથમાં શું આવ્યું. હા, સંપ્રદાયની દીક્ષા 25 વર્ષ પાડી અને જોયું કે હાથમાં શું આવ્યું? કાંઈ ન આવ્યું. અગર હાથમાં કંઈ આવ્યું હોય તો છોડે દીક્ષા. અને આટલો બધો તીવ્ર આપો, આખા સમાજનો દ્વેષ, આટલા બધા વિરોધી, એમને મારવા આવે એટલી સુધી ધમકી. હા, સોનગઢમાં 2 જણા તો પેરો ભરતા. એ સમયસર વાંચતા તો 2-3 જણા તો સ્ટાર્ટિંગમાં પેરો ભરતા કે કોઈ ગુસ્સામાં સંપ્રદાયવાળા આવીને એને મારવા ન આવે. તો
આટલું બધું કેમ થયું? તો કે બસ એ એક જ ચીજ કહેતા, કુસંગનું ફળ ભોગ્યું અમે. તો અહીંયા આગળ એને કુસંગ વાંચી જાય છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે. તો કે હા ઓકે, વિઘ્ન છે, સારું. કુસંગ નહીં કરતો તો ઓકે. ગંભીરતા નથી હતી ને ગંભીરતા જશે જ નહીં જ્યાં સુધી ખાલી બેસી અને પોતાના સબકોન્શિયસ માઇન્ડને ઉલેચશે નહીં ત્યાં સુધી એને એ ઇન્ટેન્સિટી એની આવશે જ નહીં, અંદરથી જ નહીં આવે. તો કે જે પહેલાં ચારિત્ર દોષ ટાળવા પ્રયત્ન કરે છે તે કરતાં પહેલાં દર્શન શુદ્ધિ એટલે અભિપ્રાય ચોખ્ખા કર, શ્રદ્ધા ચોખ્ખી કર. દર્શન એટલે શ્રદ્ધા. અહીંયા શ્રદ્ધાને ચોખ્ખી કર, પહેલાં અભિપ્રાય ચોખ્ખા કર, ચારિત્રની ઉતાવળ ન કર. પેલા આપણા લાલચંદભાઈનું બી વાક્ય હતું ને કે ચારિત્રના નાના નાના જે દોષ છે, જે નાના નાના ઉંદરો છે એને કાઢવામાં પડ્યો છે, અને ઓલો મિથ્યાત્વનો મોટો અજગર પડ્યો છે અને એને સાચવીને બેઠો છે અને નિરાતે સૂતો છે. તો એને ક્લિયર થવું જોઈએ કે મને ખરેખર અંદરથી ચોખ્ખા થવું છે, મને બહાર દુનિયા ચોખ્ખા કે એ સર્ટિફિકેટ મને નથી જોતું. જે કૃપાળુએ કીધું, લોક સંજ્ઞા જેની અંદર હાવી હોય એ મોક્ષના માર્ગમાં આગળ ન ચાલી શકે. લોકો શું કહેશે, મારા વિશે શું કહેશે, શું વિચારશે? હા, અરે પર્યુષણ છે ને ઉપવાસ નથી કર્યો તો કે નથી કર્યો. હા, પેલો છેલ્લો બી નથી કરતા તો કે ના નથી કરતા. આ લોક સંજ્ઞાથી પર થવું પડે. હું મને મારી સાથે ચીટિંગ ન કરું, મારી સાથે કોઈ છેતરપિંડી ન કરું. બસ દુનિયા સાથે મને નિસ્બત નથી. એ શું સોચે છે, મારું ધ્યેય ક્લિયર છે, મારું લક્ષ્ય ક્લિયર છે. મને એ ખબર છે કે ચારિત્ર વગર કેવળ જ્ઞાન ન થાય, ચારિત્ર લેવું જ પડશે. પણ પહેલાં પ્રાયોરિટી તો હોય ને, કઈ ચીજની પ્રાયોરિટી, તું ક્યાં ઊભો છે અને તારી પ્રાયોરિટી શું છે. એક કેન્સરની ગાંઠ છે ને એક સાદું ખીલ છે, તો એ સાદા ખીલ ઉપર રોજ લપેડા કરે છે. આ ખીલ વયું જાય તો સારું, ખીલ વયું જાય તો સારું. અને ડૉક્ટર કહે ભાઈ આને છોડી દે, કેન્સરની ગાંઠ છે તને. તો આ બધી ચીજ એનું ભાવભાષણ એને થવું જોઈએ, એને ભાવ ભાસવો જોઈએ. કે આ કહે છે કે દર્શન મોહ કર્મ છે એ કેન્સરની ગાંઠ છે, ચારિત્ર મોહ છે એ સાદી ગાંઠ છે, એનું એને ભાવભાષણ થવું જોઈએ. તો પછી એને ફિકર ન થાય કે કોણ મારા માટે શું બોલે છે, તપશ્ચર્યા કરવું ન કરવું. મને પહેલાં અંદરથી ચોખ્ખો થા, અભિપ્રાયથી ચોખ્ખો થા પહેલાં, પછી આચરણ ચોખ્ખું થશે. અભિપ્રાયને ચોખ્ખા કર્યા વગર આચરણ ચોખ્ખું કરી લેવું છે. એટલે એ જ અહીંયા કહે છે કે જ્ઞાનીનો રસ્તો છે એ દર્શનમાં ટાળવાથી શરૂ થાય અને અજ્ઞાનીનો રસ્તો ચારિત્રમાં ટાળવાથી શરૂ થાય. બહારના ઝાઝા જ્ઞેયો જોવાની એને ટેવ પડી ગઈ છે કે જેથી એને એકરૂપ સ્વજ્ઞેયમાં આવતા ભાર લાગે છે, કઠણ લાગે છે. એને કે બહારની વિવિધતા જોવાની આદત થઈ ગઈ છે અને એને હવે કહે છે કે તું ધ્રુવ દ્રવ્ય છો એ સ્વજ્ઞેય છે, ધ્રુવ દ્રવ્ય છે એ સ્વજ્ઞેય છે, અને બહાર બીજું બધું છે એ પરજ્ઞેય છે. અને પરજ્ઞેયમાં વિવિધતા છે, જુદું જુદું છે. અને અહીંયા સ્વજ્ઞેય એક જ છે, જેવું છે એવું છે, એમાં કોઈ બદલાવ નથી. તો એમાં એને બોરિંગ લાગે છે, કેમ કે એને નવા જ્ઞેયો જોવાની ટેવ પડી ગઈ છે. આપણે કીધું ને અમારા વખતે ખાલી 2 ચેનલ હતી તો 2 ચેનલમાં અમે ખુશ હતા. આજે રાતના છાયા ગીત છે તો સવારથી ખુશ હોઈએ, મારું ભણવાનું સારું ચાલે કે આજે રાતે છાયા ગીત છે. ગુરુવારે મારું હંમેશા સારું ભણાય, એકદમ ભણવામાં મન લાગે કે રાતે 9 વાગે જલસા કરવાના. કેટલું આવે, અડધો કલાક આવે, એમાં 35 મિનિટનું છાયા ગીત, એમાં 10 મિનિટ એડવર્ટાઈઝ હોય. એમાં એકાદ ગીત સારું નવું આવી જાય તો પછી લોટરી લાગી ગઈ, તો આ નવું ગીત આવ્યું ટીવી બનાવે. અને આ લોકોને 200 ચેનલ છે તો એક ચેનલ પર સ્થિર નથી થતા. અરે ફેરવ, અરે ક્યાં કેટલી ફેરવી, તો કે બસ ફેરવ. અમે તો 2 જ ચેનલ હતી અને તોય આપણે ખુશ હતા. અને આને 200 ચેનલથી હવે આગળ છે કેબલમાં, એને શું છે, નેટફ્લિક્સ શું છે, ઓટીટી પ્લેટફોર્મ. હા, તો એમાં રસ છે. હવે તો મને ખબર નથી શું છે, તો હવે કેબલમાં નથી રસ એના છોકરાઓની, મને આ પ્લેટફોર્મ આપો.
જેટલો તો તારું નોર્મલ એસ્ટાબ્લિશ ઉપર કરીશ એટલી તને તકલીફ થશે. તારા નોર્મલને તું બોટમ લેવલ પર કરી નાખ તો તને એનાથી થોડું ઉપર મળશે તો તું ખુશ થઈશ. હવે તો સાયન્સ આ લોકો ડોપામાઇન ડિટોક્સ કરાવે છે, હા, મેડિકલવાળા. તો મેં વિચાર્યું આમાં છે શું, એમાં હું ડીપમાં ગયો કે આ ડોપામાઇન ડિટોક્સ શું છે, એમાં એક્ઝેક્ટ મેથડ શું છે. તો કે એની મેથડ એમ છે કે તમને જેનાથી એક્સાઇટમેન્ટ થતી હોય, સ્ટિમ્યુલેશન મળતું હોય એવી કોઈ પણ ચીજ 15 દિવસ સુધી નહીં કરવાની. એનાથી તમારું ડોપામાઇન જે છે એ ડિટોક્સ થશે, એટલે કે એનું લેવલ ડાઉન આવશે અને એ પછી નાના સ્ટિમ્યુલેશન પર ડોપામાઇન રિલીઝ થશે. તો ડોપામાઇન ઇઝ એ હેપી હોર્મોન. તમે ખુશ તો જ રહી શકો કે ડોપામાઇન રિલીઝ થાય. મેડિકલ સાયન્સ એમ કહે છે. અને હવે એ કહે છે કે આ લોકોએ એટલું હાઈ લેવલ કરી નાખ્યું છે કે ઓલા 5 સ્ટાર હોટલમાં જમી આવ્યા છે ને એમાંય હવે એને બોર લાગે છે. તો કે હવે એને ઓલા આપણે તો અહીંયા રાજાવાડીના ગાર્ડનમાં અમારે પિકનિક થતી, એમાં ડોપામાઇન રિલીઝ થતું. ડોપામાઇન અમારું સવારે નક્કી થયું હોય કે રાજાવાડી ગાર્ડનમાં જવાના છીએ અને સૂકો ભેલ ને સેવપુરી બનાવેલા હોય સાથે, તો એમાં અમારે ડોપામાઇન રિલીઝ થતું. અને આ પછી એનાથી આગળ આ કે લોનાવાલા જવાનું હોય તો ખુશ થાય. હવે આ અત્યારના છોકરાને કહ્યું લોનાવાલા શું, હવે એનાથી આગળ કે સિંગાપુરમાં શું ક્યાંક વધારે સારે લઈ જાઓ. બીજા કેટલા બધા કન્ટ્રી છે, સિંગાપુર ને દુબઈ ને આ બધું તો બહુ થઈ ગયું. તો તું જેટલું ઉપરનું એસ્ટાબ્લિશ કરીશ એટલી તને ખુશ રહેવું મુશ્કેલ પડશે. અને હવે એ લોકોને કોન્શિયસલી નીચે લઈ આવે છે, રિવર્સ પ્રોસેસ કરે છે. તો હવે મોબાઈલને ટચ નહીં કરવાનો, તમને કેબલમાં એ ટીવીમાં મજા છે તો ટીવીને નહીં અડવાનું અને એના વગર જીવવાનું. એટલે ઓટોમેટિક તમે લો લેવલ પર આવશો ને એમાં માઇન્ડને ખુશ રહેવું પડશે, એટલે ત્યાં ડોપામાઇન રિલીઝ થશે. તો તમને તમારે પછી હાઈ લેવલની જરૂર નહીં પડે, તો ઓર ઉપર જવું પડશે. તો કેટલા ઉપર જશો? અને એ ઉપર જવું એને કે શાસ્ત્રની ભાષામાં કીધું અનંતાનુબંધી કસાય. એ લોકો ન સમજે, આપણે સમજીએ કે એ જે ઉપર જશે તો એ શું થઈ રહ્યું છે, તો એનો કસાય મલ્ટીપ્લાય થઈ રહ્યો છે. તો એને શાસ્ત્રની ભાષામાં કીધું મિથ્યાત્વમાં જે કસાય હોય અનંત અનુબંધ વાળો હોય. તો મહત્વની વાત છે કે ખુશ રહેવું. હું ઓલું હાર્મોનિયમ શીખવા જતો ને એક જગાએ પહેલાં, તો એ બહુ પુઅર ફેમિલી હતું. તો હું તો મારું કરતો ભાઈ, બધા વાપસમાં વાત કરતા હોય ને આપણે સાંભળીએ. તો એ ઓલી છોકરી એના પપ્પાને, જો પપ્પા તમે મને તિલક રોડના પાવડાનું કીધું છો, પ્રોમિસ આપ્યું છે, હવે તમે ફરતા નહીં. અને એ તિલક રોડ નગરમાં પાવડા ખાવું એ લોકોની પાર્ટી હોય અને એની એક્સાઇટમેન્ટ હોય. અને આપણે તો કાંઈ અસર ન થાય તિલક નગરના પાવડા. અને એનો બર્થડે હોય તો બર્થડે, જો પપ્પા મારા બર્થડે પર તમે પ્રોમિસ કર્યો છો. એના પપ્પા રિક્ષા ચલાવતા, તો કે હા આવવા તો દે, હજી 15 દિવસની વાર છે ને, કરશું કાંઈ વિચારશું. એમાં વિચારશું એટલે ઓલી બિચારી ઢીલી થઈ જાય કે આ મને બર્થડેના દિવસે પણ તિલકનગરના પાવડા ખાવા નહીં લઈ જાય. તો એ તિલકનગરના પાવડા ખાઈને એને ડોપામાઇન રિલીઝ થવાનું છે, એટલે એને ત્યાં એ ખુશ છે. અને તને 5 સ્ટાર હોટલમાં હવે જમાડશે તો કે બોર થઈએ છે, હવે આનાથી કંઈક નવું કાઢો. તો માર્કેટિંગવાળા બેઠા જ છે તને નવું આપવા માટે. એ લોકોને ખબર છે તમારી સાયકોલોજી, કે તમને નવું સ્ટિમ્યુલેશન જોશે, નવું એક્સાઇટમેન્ટ જોશે. તો એ લોકો નવા કોમ્બિનેશન કરી અને આપે છે. ઓલા એકવાર ફોરેનર કે કોઈ આવતો ને તમારા ફ્રેન્ડના પપ્પા હતા ને, તો એને ઓલું આપણું ઓસામણ હોય ને, ઓસામણ એને પીવડાવ્યું. તો કે મેં એને કીધું સૂપ છે, સૂપ પીઓ. ઓલો આવ્યો તો કંઈક USA થી ગાઈ હતી, તો કે કીધું સૂપ પીઓ. તો કહેલો સૂપ પીધું. હવે કે બહુ સરસ છે કે હવે આપણે ઘરમાં ઓસામણ કે હલે નહીં વેજ ક્લિયર સૂપ. અને એનાથી આગળ આપણા મુનિઓ ડોપામાઇનને રિલીઝ કરવા એનો આખો અભિપ્રાય ચેન્જ કરી નાખ્યો. આપણે તો એમ કહે છે કે ભોગનું લેવલ નીચે લાવતો સુખી રહીશ. આપણે તો હજી એ વ્યાખ્યામાં છે ને, મુનિએ વ્યાખ્યા એમ કરી નાખી કે ત્યાગમાં સુખ છે, ત્યાગમાં સુખ છે. મુનિએ સમ્યક દ્રષ્ટિએ વ્યાખ્યા એમ કરી નાખી કે ભોગમાં સુખ જ નથી, ત્યાગમાં સુખ છે. હું સંયમમાં રહું, ત્યાગમાં રહું, તો એનું જે ડોપામાઇન ક્યાં રિલીઝ થાય છે? એ સંયમમાં રહે, ત્યાગમાં રહે,
એ જમીન પર સૂઈ જાય ને એનું ડોપામાઇન રિલીઝ થાય છે કે ત્યાગમાં સુખ છે, ભોગમાં સુખ નથી. તું આજે કહે છે કે મને ગાદલા પર સુખ છે, પછી ગાદલા પરથી વધારે તને ઓર જોશે, ડબલ બેડ જોશે, પછી એમાં તને એમાં આગળ આગળ ચાલતું જ રહેશે. અને એના કરતાં અમે કીધું જમીન પર સુવામાં જ સુખ છે. તો એનાથી આગળ જમીનથી આગળ કંઈ આવે? ડોપાઓ નીચે કંઈ કે ખાડામાં જવું કાંઈ ન હોય. જમીન બેઝ લેવલ છે. તો આ જૈન ધર્મ એટલો સ્માર્ટ છે, એટલો ઇન્ટેલિજન્ટ છે કે એને બધી સાયકોલોજીને સમજીને બાકી બધી ચીજ આપી છે કે તું આ લેવલ, તારે છેલ્લે તો આ લેવલ પર આવવું જ પડશે. તું જેટલું ઉપરનું ચેક કરવું એટલું કરી લે, હરી ફરીને તને આ બેઝ લેવલ પર આવવું પડશે. બહારના ઝાઝા જ્ઞેયો જોવાની એને એવી ટેવ પડી ગઈ છે કે જેથી એને એકરૂપ સ્વજ્ઞેયમાં આવતા ભાર લાગે છે, કઠણ લાગે છે. બહારના ઝાઝા જ્ઞેયોમાં એને ભરેલું લાગે છે અને એકરૂપ જ્ઞેયમાં અંદરમાં જવું તેને ખાલી ખાલી જેવું લાગે છે. પણ ખરેખર તો બહારના ઝાઝા જ્ઞેયો ખાલીખમ છે અને એક સ્વજ્ઞેયમાં જ ભરેલું છે. એ કહે છે એનું ધ્રુવ દ્રવ્ય છે એ એકચ્યુઅલી ભરેલું છે અને બધા જ્ઞેયો બહાર છે એ ખાલી છે. અને એણે અભિપ્રાય ઉલટો કરી નાખ્યો કે બહાર જે જ્ઞેયો છે એ ભરેલા છે અને મારી અંદર તો કંઈ છે જ નહીં, મારી અંદર કંઈ સત્વ જ નથી, મારા આત્મામાં તો કોઈ પાવર જ નથી, એવો અભિપ્રાય એણે કરી નાખ્યો છે. અને છે ઉલટું કે અંદર ધ્રુવ દ્રવ્યને એમાં એકત્વ કરે, એની શ્રદ્ધા કરે તો એને બધું જ સુખ અને જ્ઞાન આવવાનું છે. અને એની ઉપેક્ષા કરે છે અને બહાર જે જ્ઞેયો છે જેમાં કાંઈ છે નહીં એમાં એણે અભિપ્રાય નાખ્યો છે કે આમાંથી સુખ આવશે, આમાંથી મજા આવશે. અનંત જ્ઞેયોને જાણવા જતાં એકેયનું સાચું જ્ઞાન થતું નથી. બહારના જ્ઞેયો અનંત છે, એને જાણવા જો જાય તો એક જ્ઞેયનું પણ જ્ઞાન સાચું નહીં થઈ શકે. એનો ઉપયોગ વેર વિખેર થઈ જશે. આને જાણું, આને જાણું, આને જાણું, આને જાણું. અને ભગવાને કીધું નહીં, હું મને જાણું. અને હું મને જાણું કર્યું અને એને 3 લોક 3 કાળ જણાઈ ગયા. અને હું બહાર જાણવા જાઉં એમ જેણે કર્યું એ બધા વયા ગયા નિગોદમાં. કેમ કે બહાર ઇન્દ્રિય જ્ઞાનથી બહાર જાણવાની મર્યાદા છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં એકત્વ કરશે, એને ઓર વધારશે તો છેલ્લે આવશે એમાં એકત્વ, ઇન્દ્રિય જ્ઞાનમાં અક્ષયોપસમમાં એકત્વ, એટલે એ નિગોદનું કારણ. તો કહે છે કે એકને જાણતા અનંત જણાઈ જશે. કૃપાળુએ કીધું એકને જાણ તો બાકી બધું જણાઈ જશે. અને બાકી બધાને જાણવા જઈશ તો એક પણ એમાંનું એક જણાવવાનું તો નથી જ તને. સાચું જ્ઞાન તો તને ત્યારે જ થશે જ્યારે તું તારા આત્માને જાણ, તો પછી બાય પ્રોડક્ટમાં તું પરને જાણીશ. દિગંબર સંતોએ વસ્તુ કહી છે, બીજો કહી શકે જ નહીં. જો શું કહે છે, દિગંબર સંતોએ આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, એવી કોઈની તાકાત નથી કે બતાવી શકે. દિગંબર સંતોએ વસ્તુ કહી છે, વસ્તુ એટલે આત્માનું સ્વરૂપ. દિગંબર સંતોએ વસ્તુ કહી છે, બીજો કોઈ કહી શકે જ નહીં. અન્ય મતમાં આ વાત હોય જ નહીં. કેવળ જ્ઞાનના સાધકોએ કેવડીના પેટ ખોલી નાખ્યા છે. કે અન્ય મતમાં આ આત્માનું સ્વરૂપ પોસિબલ જ નથી, કહી શકવાની તાકાત જ નથી. એક તો દિગંબર સંતો છે એ નિસ્પૃહ છે, વિતરાગતાના રસ્તે ચાલનારા છે, એટલે જેમ સત્ય છે એમ બતાવે છે. કોઈ મિલાવટ નહીં, કોઈ ભેળસેળ નહીં. તને સારું લાગે તો ઠીક, ખરાબ લાગે તો ઠીક, તું અહીંયા રહે તો ઠીક, તું જા તો ઠીક. અમારી પાસે સત્ય છે અને અમારે એ શેર કરવું છે. તને પસંદ પડે તો સારું છે, ન પસંદ પડે તો વાંધો નથી. ગુરુદેવ કીધું સંખ્યાથી સત્યને નહીં માપતો કે અહીંયા કેટલા જણા સાંભળવા આવે છે, એનાથી સત્યને ન માપતો. 5,000 ને 50,000ની ભીડ હશે ને ત્યાં ખોટું હોઈ શકે છે, અને 15 જણા હોય ને ત્યાં સાચું હોઈ શકે છે. કેમ કે ચોથો વારો હોય ને ત્યાં ગુરુદેવ કહેતા કે ચોથો વારો હોય ને ત્યાં જે ત્યાં શુદ્ધ વિતરાગ વાણી હોય ને ત્યાં ભીડ હોય. અને જે બધા અન્ય મત ચાલતા હોય ને, ચાલતા તો હોય ત્યારે પણ એ બધા અન્ય મતમાં ઓછા લોકો હોય. ત્યાં ઊંધા રસ્તે ઓછા હોય, સીધો રસ્તો જ્યાં હોય ત્યાં ભીડ થાય ચોથા આરામ. અને 5મા આરામાં કે ઉલટું થાય. જ્યાં ખોટું હોય ને ત્યાં ભીડ હોય અને જ્યાં સાચું હોય ત્યાં માણસો ગણવા પડે. શુદ્ધ તો હવે આ આરાનો તો એ જ રૂલ છે કે જ્યાં ઓછા હશે ત્યાં સત્ય હશે, પણ જ્યાં ભીડ છે ત્યાં સત્ય નહીં હોય.
એક હોટલમાં જમો અને એક બેન ઘર ઘરાવ 5 ટિફિન બનાવતા હોય તો કોની રસોઈ સારી હોય? તો બોલો 500 માણસ એટ એ ટાઈમ બેસે એટલી મોટી હોટલ ચલાવે છે, તો એ સારું હોય? તો ભીડ કઈ ત્યાં ક્વોલિટી ન હોય. અને એક બેન ઘરે 5 જણાનું ટિફિન બનાવતા હોય તે કેટલું વ્યવસ્થિત બનાવતા હોય. તો કહે કે આ 5મો વારો છે ભાઈ, તો ભીડ ઉપર ન જતો અને તારા દિમાગથી સોચજે કે સાચું શું છે, ખોટું શું છે. દિગંબર સંતોએ વસ્તુ કહી છે, બીજો કહી શકે જ નહીં. કેટલું વજન આપ્યું છે. અને પછી કીધું અન્ય મતમાં આ વાત હોય જ નહીં. અન્ય મતમાં એમના અભિપ્રાયમાં દેરાવાસી સ્થાનકવાસી પણ છે. અન્ય મત એટલે વૈષ્ણવ ને બ્રહ્માકુમારી ને બૌદ્ધ ધર્મની વાત નથી. એના મતમાં દેરાવાસી સ્થાનકવાસી, મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ દેરાવાસી અને સ્થાનકવાસી અન્ય મતનું લિસ્ટ આપ્યું છે. એ અન્ય મતના લિસ્ટમાં દેરાવાસી સ્થાનકવાસી છે. ચલો ગુરુદેવને જવા દો, ગુરુદેવને જવા દો કે ગુરુદેવને જરા દેરાવાસી સ્થાનકવાસીનો દ્વેષ હતો, થોડા દ્વેષવાળા હતા. દેરાવાસી સ્થાનકવાસીને ઉડાવી જ દેતા હતા. પણ મોક્ષ માર્ગ પ્રકાશક ટોડરમલજીએ લખ્યું છે એમાં અન્ય મત. અન્ય મત કોને કીધા? જે ભગવાનથી વિરોધમાં છે. એ અન્ય મત ભગવાનથી વિપરીત જે સત્યની પ્રરૂપણા, ધર્મની પ્રરૂપણા કરે છે એ અન્ય મત. અને એ અન્ય મતમાં દેરાવાસીને સ્થાનકવાસીને નાખ્યા. આપણને ઘા વાગે, મારો જન્મ સ્થાનકવાસીમાં છે તો હું કેમ સહન કરું? સ્થાનકવાસીનું કંઈ આવે ઉલટું તો એને કહેવાય કે તું સત્યના રસ્તે નથી. સત્યના રસ્તે હોય એ એમ કે જે સાચું છે એ મારું, મારું છે એ સાચું નહીં, જે સાચું છે એ મારું. શેની પકડ? ગોપાળદેવ વૈષ્ણવમાં જન્મીને કહી દીધું કે જૈન ધર્મ સાચો. હા, જન્મ વૈષ્ણવ કુટુંબમાં હતા અને છતાં કીધું કે વિતરાગના હસ્તાક્ષર જ્યાં છે એ વાણી સાચી અને એ શાસ્ત્રો સાચા. તો જે સત્યના રસ્તે ચાલનારો હોય એને પોતાની પકડ ન હોય કે મારો જન્મ જ્યાં થયો એ ધર્મ જે છે એ સાચો, એવી પકડ ન હોય. એ ઓપન માઇન્ડેડ હોય. ગુરુદેવ પોતે સ્થાનકવાસીમાં હતા. શું લખે છે? દિગંબર સંતોએ વસ્તુ કહી છે, બીજો કોઈ કહી શકે જ નહીં. અન્ય મતમાં આ વાત હોય જ નહીં. કેવળ જ્ઞાનના સાધકોએ કેવડીના પેટ ખોલી નાખ્યા છે. ગુરુદેવે એમ કીધું કે હું 10,000 કિલોમીટર આખા ભારત દેશમાં 3 વખત ફર્યો અને મને એક પણ જગાએ શુદ્ધ વિતરાગ વાણી ન મળી. આ સ્ટેટમેન્ટ આપ્યું કે 10,000 કિલોમીટર 3 વખત ભારત દેશમાં હું ફર્યો છું અને મને એક જગાએ શુદ્ધ વિતરાગ વાણી નથી મળી. તો એમ સમજો કે આ કેટલી રેરેસ્ટ ઓફ રેર ચીજ છે. કાંઈ ને કાંઈ મિલાવટ, કાંઈ ને કાંઈ મિલાવટ કરીને જ આપે છે. જેમ છે એમ આપે જ નહીં. કેમ કે જેમ છે એમ આપે એટલે પાછમારામાં ભીડ ન થઈ શકે, પાર્ટી બહુ ડેવલપ ન થાય. બિઝનેસની પાર્ટી ડેવલપ કરવા માટે જે ગિમિક્સ કરવા જોઈએ, જે પોલિટિક્સ રમવું જોઈએ, એ ન કરે એટલે એ ભીડ જમા ન થાય. જે મેં કીધું ને કે ઓલાએ કીધું કે અમે આવી જાહેરમાં આવી નિશ્ચયવાણી ન આપી શકીએ, શુદ્ધ નિશ્ચયવાણી અમે જાહેરમાં ન બોલી શકીએ. તો કે કેમ? તો કે અમારે આશ્રમ ચલાવવાનો છે. એનો મતલબ શું? તો કે ખોટું બોલીને, ખોટું ભરમાવીને તમારે શિષ્યોને ખેંચવા છે. એમ જ થયો ને એનો મતલબ કે તમારો આશ્રમ ચાલે, તમે જે ઓલી ધર્મશાળાઓ બનાવી છે ભરેલી રહે અને તમારો ખર્ચો નીકળે. પણ આ મોક્ષના રસ્તે, આ સાચી વિતરાગવાણીના રસ્તે કે મોક્ષના માર્ગમાં તમે સાચું કરો, સાચી પ્રરૂપણા કરો તો એનું પણ એટલું જ ફળ છે. જરા જેટલું બી સાચી પ્રરૂપણા કરો કોઈને તો એનું પણ ફળ બહુ ઊંચું છે. અને જો ખોટી પ્રરૂપણા કરો તો એની પનિશમેન્ટ પણ એટલી જ ઊંચી છે. ધર્મના રસ્તે મસ્તી ન કર. ઘણો બધો બીજો દાયરો છે ને તારો બિઝનેસ, ઘણું બધું દુનિયા મોટી છે. આ ચીજને છોડી દે. અહીંયા મસ્તી ન કર. અહીંયા પ્રોફિટ લોસ વચ્ચે ન લઈ આવ. અહીંયા ભીડ જમા થાય એવું ટાર્ગેટ ન રાખ. તારું કમિટમેન્ટ સત્યને હોવું જોઈએ.
કે મને સત્ય આપવું છે. પછી હું એકલો કેમ ન બચું? બધા છોડીને વયા જાય, હું એકલો બચું તો પણ હું સત્ય આપીશ. એવું જેને નિસ્પૃહતા હોય એ જ સત્ય આપી શકે. આમ બોલીશ તો આ નારાજ થશે, ઓમ બોલીશ તો ઓલો નારાજ થશે, એ સત્ય ન આપી શકે. એટલે ગુરુદેવે એકવાર એમ લખ્યું કે જે વક્તા હોય એની આ ચીજ એની રોજીરોટી ન હોવી જોઈએ. વક્તા હોય એની આ રોજીરોટી ન હોવી જોઈએ, નહીંતર સત્ય નહીં આપી શકે. કેમ કે લોકો ઓછા થઈ જશે તો એની રોજીરોટીને તકલીફ થશે. એટલે જે વક્તા હોય એ આ ચીજની રોજીરોટીમાં ન હોવું જોઈએ, એ આ ચીજ પર ડિપેન્ડ ન હોવો જોઈએ. હે ભાઈ, તારી એક સમયની પર્યાયનું સામર્થ્ય એટલું છે કે જ્ઞેય ખૂટ્યા પણ તારું જ્ઞાન ખૂટ્યું નથી, તો આખા દરિયાની તો શું વાત? એક અંશની આટલી બેહદતા તો આખા અંશીની તાકાતનું શું કહેવું? એ કહે છે તારી એક સમયની પર્યાય છે એની આટલી તાકાત છે કે 3 લોક 3 કાળ જીવ અજીવના ઉત્પાદ વ્યય ધ્રુવ એક સમયમાં જાણી લે. બીજો સમય ન લાગે એને કે આ થોડાક નહીં રહી ગયા એટલે એ બીજા સમયમાં જાણું. એક જ સમયમાં અનંત પૂતગલ, અનંત જીવ અને એના સમયના ભૂત ભવિષ્ય વર્તમાનના ઉત્પાદ વ્યય ધ્રુવ, અને ત્રણેયને એક જ સમયમાં જાણી લે. બીજા સમય કંઈ જાણવા માટે બચે નહીં. એવી તારી પર્યાયની તાકાત છે. તો એ પર્યાયને ધારણ કરીને બેસેલું દ્રવ્ય છે, ત્રણેય કાળની પર્યાયને ધારણ કરીને બેસેલું તારું દ્રવ્ય છે, તો એ દ્રવ્યની તાકાત કેટલી? અનંત કાળ સુધી એમાંથી તારી પર્યાય રિલીઝ થવાની છે. કેવળ જ્ઞાનની સિદ્ધ ભગવાનની પર્યાય હવે અનંત કાળ સુધી રિલીઝ થયા કરશે, હર સમય. તો એ દ્રવ્યની તાકાત કેટલી? अनंत उपकार है इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निज ने बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. वंदना सतवार है.